સરદાર ધામ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે એથિક્સ ભણીશું. એથિક્સનો જીપીએસસીમાં જોવા જઈએ તો પેપર જે જીએસનું પેપર 2 છે એમાં 50 માર્કનું એથિક્સ હોય છે. એમાં 3 સેક્શન છે ટોટલ. એમાં પબેડ, પોલિટી અને એથિક્સ. હવે એ 3 સેક્શનમાંથી 50 માર્કનું એથિક્સનો પોર્શન છે. અને યુપીએસસીમાં એક 250 માર્કનું સેપરેટ પેપર હોય છે એથિક્સનો. એથિક્સનો સિલેબસ જોવા જઈએ તો બહુ જ શોર્ટ છે અને પ્રમાણમાં એ ખૂબ જ સ્કોરિંગ છે. ઓવરઓલ જોઈએ તો જીપીએસસીનો સિલેબસ આપણને અહીંયા જોઈએ લોકસેવામાં નીતિશાસ્ત્ર એટલે પેપર 2 નો જે સેક્શન સી છે એમાં એથિક્સ આવે છે. નીતિશાસ્ત્ર અને માનવ સંવાદ, એના સાર, નિર્ધારકો અને માનવ વ્યવહારો પર અસરો, એ સિવાય એના પરિણામો અને આરટીઆઈ એક્ટ, પબ્લિક સર્વિસ એક્ટ વગેરે જેવા એક્ટ છે જે ફેક્ચ્યુઅલ પોર્શનમાં આવશે. એ સિવાય વલણ એટલે કે એટીટ્યુડ, એટીટ્યુડના મૂળ તત્વો, એની દરેક વ્યક્તિને એથિકલ ડિસિઝન મેકિંગમાં એની અસરો વગેરેનો અભ્યાસ કરીશું આપણે. એ સિવાય ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ આજે આઈક્યુ કરતાં પણ વધારે એના પર ભાર મૂકવામાં આવે છે. વ્યક્તિનો રિક્રુટમેન્ટ આઈક્યુના આધારે થાય છે, પરંતુ એનું પરફોર્મન્સ ભાવનાત્મક બુદ્ધિમત્તા પર આધાર રાખે છે. એના વિશે થોડું અભ્યાસ કરીશું. એ સિવાય માનવ મૂલ્યો ખૂબ જ જરૂરી છે. વ્યક્તિ અલગ અલગ કન્ડિશનમાં કયા પ્રકારનો નિર્ણય લેશે એની અંદર કયા પ્રકારના મૂલ્યોનું સંચાર થયેલો છે એ મૂલ્યો પર નિર્ધાર રાખે છે. જેમ કે એ મૂલ્યો વ્યક્તિ શાળા, પરિવાર, સમાજ, ધર્મ વગેરે અલગ અલગ જગ્યાએથી મેળવતો હોય છે અને એની ભૂમિકા આપણે આગળ અભ્યાસ કરશું. અને એ સિવાય નીતિશાસ્ત્ર સંબંધિત અમુક મુદ્દાઓ જેમ કે ભ્રષ્ટાચાર છે, લોકપાલ છે, લોકાયુક્ત છે, આવા મુદ્દાઓ છે. ખાસ કરીને જોઈએ તો એક આરટીઆઈ એક્ટ, રાઇટ ટુ પબ્લિક સર્વિસ એક્ટ અને આ 3 મુદ્દા આ ફેક્ચ્યુઅલ પોર્શનમાં આવે છે એથિક્સમાં. અને ઉપરના 5 મુદ્દાઓનો પર કેસ સ્ટડી એ આની અંદર છે. અત્યાર સુધીના જીપીએસસીના જે ઇતિહાસ છે મતલબ કે એથિક્સના સિલેબસમાંથી પૂછવાનો પ્રશ્ન છે તો એમાં જોઈએ તો કેસ સ્ટડીમાં જીપીએસસીએ ક્લાસ 1-2ની પરીક્ષામાં એક બી વાર કેસ સ્ટડી કોઈ પૂછ્યો નથી, પરંતુ પીઆઈની પરીક્ષામાં એકવાર એક 10 માર્કમાં કેસ સ્ટડી પૂછેલો છે. એનો આપણે આગળ જતા જોઈશું. પરંતુ આગળ જતા એવું નક્કી ના કહી શકાય કે કેસ સ્ટડી ના જ પૂછે, કેમ કે યુપીએસસી દર વખતે સારું એવું એનું વેટેજ આપે છે કેસ સ્ટડી પર. એટલે ઓવરઓલ જોવા જઈએ તો કેસ સ્ટડી આપણને બહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેસ સ્ટડીમાં સ્કોરિંગ કરવું બહુ સરળ છે અને બહુ વધારે સ્કોર થઈ શકે જો સારી રીતે આપણે એનો આન્સર કરીએ. આ જૂના ક્વેશ્ચન પેપરના અમુક ક્વેશ્ચન છે જેને આપણે ફટાફટ જોઈ લઈએ. રાઈટ, માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત તેનું કાર્યક્ષેત્ર નિષેધન બાબતો. એટલે આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે જે આપણને પોલિટીના પોર્શનમાં બી પૂછી શકે છે અને એથિક્સમાં બી એનું પૂછી શકે છે. એટલે અને કાર્યક્ષેત્ર એનું વિશાળ છે. નિષેધાત્મક બાબતે 8A આરટીઆઈ એક્ટ 2005ના 8Aમાં એનો ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ વ્યક્તિગત નૈતિકતા અને વ્યવસાયિક નૈતિકતા વચ્ચેનો તફાવત એટલે કે પર્સનલ એથિક્સ અને પ્રોફેશનલ એથિક્સ એ બે વચ્ચેનો ડિફરન્સ. દરેક વ્યક્તિનું પર્સનલ એથિક્સ છે એને એના પર્સનલ લાઈફમાં કઈ રીતના નિર્ણય લેવા, કઈ રીતે આગળ વધવું એ માટે એને માર્ગદર્શન પૂરું પાડે છે. જ્યારે પ્રોફેશનલ એથિક્સ છે એ અલગ અલગ વ્યવસાયને રિલેટેડ અલગ અલગ હોય છે. જેમ કે ડૉક્ટર છે તો એનું ડૉક્ટરનું મેડિકલ પ્રોફેશનલ એથિક્સ હશે, કોઈ વકીલ છે એનું પ્રોફેશનલ એથિક્સ હશે, સીએનું પ્રોફેશનલ એથિક્સ હશે. તો આ બેની વચ્ચે મૂળ તફાવત શું છે? એટલે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. આ સિવાય સત્યનિષ્ઠા અને એકાઉન્ટેબિલિટી આ બંનેને પબ્લિક સર્વિસના રેફરન્સમાં એને ડિફાઇન કરવાની કીધી છે આપણને. ઓરલ એટીટ્યુડ અને એનું રિલેવન્સ ડિસ્ક્રાઇબ કરવાનું છે. ભાવનાત્મક બુદ્ધિ એટલે જીપીએસસીનો એકદમ સૌથી ફેવરેટ ક્વેશ્ચન હોય તો ભાવનાત્મક બુદ્ધિ. અત્યાર સુધી લગભગ 4 પેપર લીધા છે અને એથિક્સની બાબતમાં જે ડિસ્ક્રિપ્ટિવના પોર્શનમાં. તો દરેક વખતે એણે ભાવનાત્મક બુદ્ધિ વિશે ક્વેશ્ચન પૂછ્યો છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિશે. એ જ બતાવે છે કે સિવિલ સર્વન્ટમાં જીવનમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિનાનો માનવ યંત્ર માનવ જેવો સાબિત થાય છે અને એનું વિશ્લેષણ કરવા માટે પૂછ્યું છે. આપણે આગળ જતા જોઈશું. નાગરિક અધિકાર પત્રો, આનો ઉલ્લેખ એથિક્સમાં એક્સપ્લિસિટ નથી,
પણ પબેડના પોર્શન તરીકે પૂછો છે, પણ આને એથિક્સના પોર્શન તરીકે પણ માની શકાય, કેમ કે રાઇટ ટુ પબ્લિક સર્વિસ એક્ટ છે એ નાગરિક અધિકાર પત્રના પરથી જ આવેલો છે અને ઉત્તરદાયિત્વના હેતુ પ્રાપ્ત કર્યા નથી એ પ્રકારનો ક્વેશ્ચન છે. કોડ ઓફ કન્ડક્ટ facilitates the professionalism in civil service. Discuss the ethical basis of the code of conduct. એટલે કોડ ઓફ કન્ડક્ટ એ દરેક સિવિલ સર્વન્ટને એની જે લાઈફ છે એમાં એને અનુસરીને એનું વર્તન કરવાનું હોય છે. અલગ અલગ પરિસ્થિતિમાં એ કઈ રીતે વર્તન કરશે, આ જ રીતે કોડ ઓફ એથિક્સ પણ આવે છે, એનો આપણા ત્યાં અમલ નથી થયો હજી. સેકન્ડ ERC અને ફર્સ્ટ ERC એને અમલ કરવાનું ભલામણ કરેલી છે. અને રાજકારણીઓ માટે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ હોય છે, આપણને ખ્યાલ જ હશે. આચારસંહિતા જે ચૂંટણી વખતે લાગે છે એને મોડેલ કોડ ઓફ કન્ડક્ટ કહી શકાય. વલણની અસંગતતા પછી શું કાયદા દ્વારા નૈતિક મૂલ્યો લાગુ કરી શકાય? આપણને ઘણીવાર એવું થાય કે આ કાયદાનો અમલ નથી થઈ રહ્યો, જેમ કે ડોરી પ્રોહિબિશન એક્ટ 60ના દયકામાં આવી ગયો છે, પરંતુ આજ તેમ છતાં આજે સમાજમાં દહેજ લેવાય જ છે અને એનો હજી જે આપણે નિકાલ કરવો જોઈએ નિકાલ નથી થઈ શક્યો. પરંતુ આ પ્રકારના કાયદાઓ ધીમે ધીમે સમાજમાં એટીટ્યુડમાં અને લોકોના વલણમાં ચેન્જ લાવે છે અને પરિણામે દહેજને એક અત્યારે ધીમે ધીમે ખરાબ વસ્તુ માનવામાં આવી રહી છે અને આજે સમાજનો શિક્ષિત વર્ગ પણ અને અશિક્ષિત વર્ગ આનાથી દૂર થઈ રહ્યો દહેજમાંથી. તો ચોક્કસપણે કહી શકાય કે એથિકલ વેલ્યુ કાયદા દ્વારા ઇન્ફોર્સ કરી શકાય છે. વોટ ઇઝ ડિફરન્ટ બિટવીન સોશિયલ ઇન્ફ્લુઅન્સ એન્ડ પર્સ્યુએશન? આ પણ એક આપણે આગળ જતા જોઈશું. નૈતિક શાસન, ગુડ ગવર્નન્સ ઇઝ એ ઇન્ડિકેટર ઓફ એથિકલ ગવર્નન્સ. એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. તો ગુડ ગવર્નન્સના અચીવ કરવા માટેનો એથિકલ ગવર્નન્સ એક ઈચ્છનીય વસ્તુ છે અને ગુડ ગવર્નન્સ એક ટૂલ છે. તો એથિકલ ગવર્નન્સ મેળવવા માટે ગુડ ગવર્નન્સ દ્વારા આપણે મેળવી શકીએ છીએ, એને આપણે ડિટેલમાં એક્સપ્લેન કરવાનું છે. જાહેર સેવા અધિનિયમ નાગરિકોના હકોને લગતી અગત્યની જોગવાઈનું વર્ણન કરો. એક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે જે લગભગ 5-7 પાનાનો પેજનો છે અને એમાંથી વાંચીને સીધો જવાબ આપવાનો છે. એની અંદર બીજું કંઈ ખાસ છે નહીં. મુલકી સેવામાં સ્પષ્ટતા અને ઉત્તરદાયિત્વનો આવશ્યક ઘટક છે. સ્પષ્ટતા એ ઉત્તરદાયિત્વનો આવશ્યક ઘટક છે. ઉત્તરદાયિત્વને વધારવા માટે કેટલાક યોગ્ય પગલાં સૂચવો. ઓકે, એકાઉન્ટેબિલિટી એ સિવિલ સર્વન્ટનો એક ઇનએવિટેબલ પાર્ટ છે. જો કોઈ પણ સિવિલ સર્વન્ટની એકાઉન્ટેબિલિટી ફિક્સ નહીં હોય તો એ જવાબદારીપૂર્વક એનું કામ નહીં કરે અને છેવટે સમાજ એનો ભોગ બનશે. આપણે સુરતનું એક્ઝામ્પલ લઈએ. સુરતમાં જે આગ લાગી હતી સુરતમાં, તો કેમ આવો બનાવ કેમ બન્યો, આટલી ગંભીર ભૂલ કેવી રીતે બની? તો કે એમાં કોઈની જવાબદારી ફિક્સ નથી. એટલે અને એ બાબતે ક્લેરિટી નથી. જવાબદારી ફિક્સ કરવા માટે કાયદાઓમાં ક્લેરિટી હોવી જરૂરી છે, અનિવાર્ય છે. જો કાયદાઓમાં ક્લેરિટી નહીં હોય તો કયા અધિકારીની જવાબદારી થશે એના વિશે અસમંજસ રહેશે અને જે બધાનું તે કોઈનું નહીં એ ન્યાય એકાઉન્ટેબિલિટીનો જળવાતી નથી. ઇમોશનલ ઇન્ટેલિજન્સ પાછું આવ્યું. એના મુખ્ય પાસાઓ જણાવો. એક ચોક્કસ તબક્કા બાદ વ્યક્તિગત વર્તણૂક સંસ્થાકીય વર્તણૂક સાથે એક સરખી થઈ જાય છે. દરેક વ્યક્તિના એથિકલ કન્ડક્ટમાં એની સંસ્થાઓનો બહુ મોટો ફાળો હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ ટાટામાં કામ કરી રહી છે તો ટાટાનું જે એથિક્સ હશે એ એના પર્સનલ એથિક્સનો એક ભાગ બનશે. રિલાયન્સમાં કામ કરતી હશે તો રિલાયન્સનું એથિક્સ. કોઈ વ્યક્તિ એડવોકેટ હશે તો એને પછી જાત જાતની ગૂંચવણોનું સમાધાન મેળવવામાં જ રસ પડશે. એટલે અલગ અલગ સંસ્થાકીય વર્તણૂક છે એના અને વ્યક્તિગત વર્તણૂકમાં એક સામંજસ્ય જોવા મળે છે ધીમે ધીમે સમય જતા. પાછું ભાવનાત્મક બુદ્ધિમત્તા, ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું છે? એટલે આ ક્વેશ્ચન તો આપણે સારી રીતે સમજવાનો, સારી રીતે કરવાનો છે અને જીવનમાં પણ ઉતરવાનો રહેશે. એક્સપ્લેન ધ ટુ એપ્રોચીસ ટુ ધ રિલેશન બિટવીન એટીટ્યુડ એન્ડ બિહેવિયર. આ બંને વચ્ચેના રિલેશન માટેના અલગ અલગ એપ્રોચ છે, તો એનો આપણે આગળ જતા અભ્યાસ કરશું. ગુજરાત જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ 2013, રાઇટ ટુ પબ્લિક સર્વિસ એક્ટ 2013 એ બી ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, પાછો પૂછાયો છે. આ PI નું પેપર છે. એક કેસ સ્ટડી છે. એમાં એવું છે કે એક સેલ ટેક્સ ઓફિસર છે, એની જોડે એક ભાઈ રેફરન્સ લઈને આવે છે. એમને એક ટેક્સને રિલેટેડ પટાવત કરવાની હોય છે. તો અમિત કરીને સેલ ટેક્સ ઓફિસર છે, એ અમિતનો કોન્ટેક્ટ કરે છે
અમિત એને બીજા ઓફિસર જોડે મોકલે છે, રામપાલ કરીને, અને એ રામપાલ એને મધ્યસ્થી કરી અને જે તે વેપારી છે એની સમસ્યાનું સમાધાન મેળવી આપે છે. બાદમાં વેપારી અમિતને એક કેમેરો ભેટ આપી જાય છે. તો આ વસ્તુ કેટલી નૈતિક ગણાય? શું આમાં કોઈ દોષ છે? તો એના અલગ અલગ આયામો છે એનો અભ્યાસ કરીશું. એના બાદ આનો અભ્યાસ કરશું આપણે. આચારનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. અમિતના આચારમાં કોઈ દોષ છે કે નહીં, તો એના માટે આપણે એના પૂરતા તથ્યો મેળવવા પડશે. આમાં તથ્યો ઘણા બધા છે. આનો છેલ્લે આપણે કેસ સ્ટડીનો છેલ્લે અભ્યાસ કરશું. અમિત સત્તાવાર આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દોષિત છે. અમિતે વેપારીને સીધી રીતે કોઈ મદદ નહીં કરી હોવાથી તેનો કેમેરો લેવામાં કોઈ નુકસાન નથી. વેપારીનું કામ થઈ ગયા બાદ કેમેરો આપ્યો હોવાથી અમિતની બાબતે કોઈ બદઇરાદાના આરોપણ થઈ શકે નહીં. બરાબર? આ પ્રકારના અલગ અલગ આયામો છે એનો અભ્યાસ કરવાનો છે. પણ એ આપણે એથિક્સનો થોડો અભ્યાસ કરશું અને બાદમાં આપણને વધારે સારી રીતે સમજી શકશું. તો આપણે પહેલા એથિક્સનો અભ્યાસ કરીએ કે એથિક્સ એટલે શું. નીતિશાસ્ત્ર. નીતિશાસ્ત્રનો પહેલા બહુ એટલો અભ્યાસ કરવામાં નહોતો આવતો, પણ 2013માં જ્યારે યુપીએસસીનો નવો સિલેબસ આવ્યો ત્યારે સિવિલ સર્વિસના અંદર એક આખું ડેડિકેટેડ 250 માર્કનું પેપર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું. એના પરથી ખબર પડે છે કે આપણા જીવનમાં એથિક્સનું મહત્વ શું છે. અને જીપીએસસીમાં પણ એને ફોલો કરીને 50 માર્કનું એથિક્સનું ઇન્ટ્રોડક્શન કર્યું. એથિક્સ એટલે શું? એથિક્સ એટલે વ્યક્તિને પોતાના રોજિંદા જીવનમાં જ્યારે પણ દ્વિધા અનુભવાય, મૂંઝવણ અનુભવાય, ત્યારે એક માર્ગદર્શન પૂરું પાડતું એક શાસ્ત્ર છે અને એનો અભ્યાસ કરવાનું શાસ્ત્ર છે, એટલે એથિક્સ. માની લો કે એક વ્યક્તિને કોઈ એ પાર્ટી છે એ બીને મારી નાખે છે, ખૂન કરે છે, મર્ડર કરે છે. તો એ જે કૃત્ય કર્યું એ નૈતિક કહેવાશે કે અનૈતિક કહેવાશે? તો આપણા બધાના મતે છે એ અનૈતિક કહેવાશે. હવે માની લો કે એ પોલીસ ઓફિસર છે, અને બી એક આતંકવાદી છે. હવે આતંકવાદી કોઈ જગ્યાએ ફાયરિંગ કરી રહ્યો છે અથવા કોઈ જગ્યાએ એટેક કર્યો છે. એ સમયે પોલીસ ઓફિસર એને ઠાર પાડે છે અથવા તો એનો વધ કરે છે. આ સમયે પણ મર્ડર જ છે, પરંતુ આ વસ્તુને આપણે એથિકલમાં ગણાવીશું, ખપાવીશું. ત્રીજી કન્ડિશન લઈએ તો એક જજ છે, આ એક જજ છે એ, અને આ ગુનેગાર છે. કોર્ટમાં આખી પ્રોસિડિંગ ચાલે છે. બીએ કોઈ ગુનો કર્યો છે, કોઈ બળાત્કાર કર્યો છે. માની લો કે બળાત્કાર કર્યા બાદ આખી પ્રોસિડિંગ ચાલે છે કોર્ટમાં. પ્રોસિડિંગના અંતે ગુનેગાર પુરવાર થાય છે અને જજ એને મૃત્યુદંડ આપે છે. તો એ વખતે પણ આનું બી વ્યક્તિનું ખૂન થાય છે. તો આ સમયે પણ જે જજનું, ન્યાયાધીશનું કામ છે એ એથિકલ ગણી શકાય છે. તો એક જ પ્રકારનું ત્રણેય કેસમાં બી વ્યક્તિનું મૃત્યુ થાય છે, પરંતુ એમાં એક કેસ અનૈતિક છે, જ્યારે એ કેસ સ્પષ્ટ રીતે નૈતિક છે. અને આતંકવાદી વાળો કેસ છે એ નૈતિક પણ હોઈ શકે ને અનૈતિક પણ હોઈ શકે. એ ડિપેન્ડ્સ ઓન ધ સર્કમસ્ટન્સીસ, કે કયા સર્કમસ્ટન્સીસમાં પોલીસ ઓફિસરે એની પર ફાયરિંગ કર્યું અને કયા સર્કમસ્ટન્સીસમાં એને ઠાર પાડ્યો. તો આમાં કોઈ કાર્યકારણનો સિદ્ધાંત આપણને ખાસ જોવા નથી મળતો. આમાં પૂરેપૂરા કાર્યકારણનો સિદ્ધાંત જોવા મળે છે. અને આની અંદર પહેલા એનું ખૂન થઈ જાય છે, પાછળથી એના કાર્યકારણ શોધી અને એને એક ખોટું કૃત્ય હતું કે સાચું કૃત્ય હતું એ માટેના સમાધાનો શોધવાનો પ્રયત્ન થાય છે. તો આ રીતે એથિક્સ મનુષ્યને, સામાન્ય માણસને, પોલીસને અને જજને, અને અન્ય રીતે જોવા જઈએ તો નોર્મલ સિવિલ સર્વન્ટને અલગ અલગ પરિસ્થિતિમાં કઈ રીતે વર્તન કરવું અને કઈ રીતે લોક સમસ્યાઓનું સમાધાન મેળવવું એ માટે એક માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે એવું કહી શકાય કે એક ગાઈડિંગ પ્રિન્સિપલ, બરાબર છે, ઇન રૂટીન લાઈફ. એથિક્સ. એથિક્સના સામાન્ય રીતે ત્રણ બહોળા ભાગમાં વેચી શકાય: નોર્મેટિવ એથિક્સ, એપ્લાયડ એથિક્સ અને મેટા એથિક્સ. નોર્મેટિવ એથિક્સ એટલે જે દરેક વસ્તુ એક ચોક્કસ રીતે થવી જોઈએ અને વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ, વોટ શુડ બી, એનો એક અભ્યાસ, એના તરફ એક સૂચન કરતું એક એથિક્સનો અભ્યાસ છે. તો આ એની શાખાઓ પણ કહી શકાય, ટાઈપ્સ કરતા એની બ્રાન્ચીસ.
કે નોર્મેટિવ એથિક્સ, એની અંદર એક આના બીજું નામ છે પ્રિસ્ક્રિપ્ટિવ. પ્રિસ્ક્રિપ્ટિવ એથિક્સ એટલે ડોક્ટર જોડે આપણે જઈએ તો ડોક્ટર આપણને અમુક ચોક્કસ રોગને દૂર કરવા માટે ચોક્કસ દવા લખી આપે છે, એટલે પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે. આ પ્રિસ્ક્રિપ્શન એ જ નોર્મેટિવ એથિક્સ. આપણે કોઈ પણ સંજોગોમાં ફસાયા હોઈએ તો એમાંથી બહાર નીકળવા માટે કયા પ્રકારનો રસ્તો યોગ્ય છે એનું પ્રિસ્ક્રિપ્શન આપતું એથિક્સ એટલે નોર્મેટિવ એથિક્સ. એટલે વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ એમાં ક્લિયર કટ લખેલું હોય છે. એમાં આવું એટલે આવું જ થાય એવું ચોખ્ખું લખેલું હોય છે. એને એમાં એક ગોલ્ડન રૂલ હોય છે એથિક્સનો. ગોલ્ડન રૂલ શું કહે છે કે ગોલ્ડન રૂલ એવું કહે છે કે ભાઈ તમે અન્ય વ્યક્તિ સાથે એવું કોઈ બિહેવિયર ના કરો કે જે બીજી કોઈ વ્યક્તિ તમારી સાથે કરે તો તમને ન પસંદ આવે. જેમ કે તમારી જોડે એક કાર છે, તમારી કાર કોઈ ચોરી ગયું તો તમને ગમશે નહીં ગમે. તો પછી જે વસ્તુ તમને નથી ગમતી કે તમારી કાર કોઈ ચોરી જાય તો તમને નથી ગમતી તો તમે પણ કોઈની કાર ચોરશો નહીં. એટલે એ એનો ગોલ્ડન રૂલ છે. કોઈ તમને તમારી મસ્કરી ઉડાવે તો તમને પસંદ નથી તો તમે પણ કોઈની મસ્કરી ના ઉડાવો. કે તમે બીજા જોડે એવો જ વ્યવહાર કરો કે જેવો તમે બીજા જોડેથી અપેક્ષા રાખતા હો. તો એને આપણે પ્રિસ્ક્રિપ્ટિવ અથવા નોર્મેટિવ એથિક્સ કહીશું. એપ્લાઇડ એથિક્સ. તો કે એપ્લાઇડ એથિક્સ એટલે એથિક્સની જે અભ્યાસ કર્યો છે આપણે એને અલગ અલગ શાખાઓમાં એપ્લાય કરવું. મનુષ્યના રોજબરોજના જીવનમાં ઘણા બધા એથિકલ ડાયલેમા જગ્યાઓ ઊભી થતી હોય છે. જેમ કે અબોર્શન, મૃત્યુ, સમલૈંગિક વિવાહ, વગેરે આવા જ ઘણા બધા ડાયલેમા ઉભા થતા હોય છે. તો આવા કેસમાં આપણે એથિક્સના અલગ અલગ આયામોનો અભ્યાસ કરી અને નિર્ણય લેવાનો હોય છે. એમાં ક્લિયર કટ બે મત હોય છે. ક્લિયર કટ બે મત હોય ત્યારે એપ્લાઇડ એથિક્સ લાગુ પડતું હોય છે. જેમ કે મેડિકલ એથિક્સ, બાયો એથિક્સ, બિઝનેસ એથિક્સ, પછી એન્વાયરમેન્ટલ એથિક્સ, આવા અલગ અલગ શાખાઓ છે. ત્યારબાદ મેટા એથિક્સ. મેટા એથિક્સ એટલે જે નીતિશાસ્ત્રના સિદ્ધાંતોનો જે ઉદ્ભવ કઈ રીતે થયો અને એની પાછળનું સાયન્સ શું છે એ સાયન્સનો અભ્યાસ કરતું એથિક્સ એટલે મેટા એથિક્સ. એની અંદર કેટલીક બ્રહ્માંડની વાતો હોય છે કે બ્રહ્માંડમાં મનુષ્ય કેમ જન્મ્યો, શું છે, મનુષ્ય શું કરવાનું છે. આવા ઘણા બધા એક સામાન્ય માણસથી પર વાતો હોય છે અને આપણા રોજિંદા જીવનમાં બહુ એનો ઉપયોગ નથી હોતો, પણ એક ઇન્ટેલેક્ચ્યુઅલ માણસોનો જે વિચારો હોય છે એ મેટા એથિક્સમાં સમાવેશ કરી શકીએ આપણે. એથિક્સ ક્યારે લાગુ પડે અને કોને લાગુ પડે તો એના માટે અમુક કન્ડિશન છે કે દરેક કન્ડિશનમાં આપણે એથિક્સ લાગુ ના કરી શકીએ. કે માનવ કૃત્યને લાગુ પડે. કોઈ પશુ છે તો એને એથિક્સ લાગુ પડશે. તો કે અત્યાર સુધીનો જે અભ્યાસ છે એના પરથી આપણે કોઈ પશુના કોઈ કામ છે એના પર આપણે એથિક્સ લાગુ નહીં પાડી શકીએ, પણ માનવ કૃત્યને એ લાગુ પડશે. પણ ક્યારે એની માટે અલગ અલગ કન્ડિશન છે, 4 કન્ડિશન છે. જે તે વ્યક્તિ એનું કામ કરી રહ્યો છે એ વખતે સભાન અવસ્થામાં હોવો જોઈએ, પૂરતો કોન્શિયસ હોવો જોઈએ, એ હાઈપર બી ના હોવો જોઈએ અથવા તો ડ્રગ બી ના હોવો જોઈએ. માની લો કે કોઈ વ્યક્તિ ડ્રગનું સેવન કરી અને કોઈને નુકસાન પહોંચાડે છે તો એ સમયે એની પર એથિક્સ નોર્મલ જે ગુનો કરે છે એનું નહીં લાગે, પણ ડ્રગનું સેવન કરવા બદલ લાગશે. એટલે એ સમયે એની પર એથિક્સ ના લગાડી શકાય. એક સ્વૈચ્છિક કાર્ય હોવું જોઈએ. માની લો કે કોઈ વ્યક્તિ કમ્પ્યુટર એન્જિનિયર છે અને હેકર પણ છે બહુ સારો, તો એક અસામાજિક તત્વ એની પાસે આવે છે બંદૂક લઈને અને માથા પર બંદૂક રાખી અને એને એવું કહે છે કે ભાઈ તમે 2 કંપનીના ખાતામાંથી પૈસા મને ટ્રાન્સફર કરી આપો અને મારા ખાતામાં પૈસા લઈ આપો. તો એ વખતે એ કમ્પ્યુટર એન્જિનિયર એના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી આપશે, કેમ કે એને એનો જીવ બચાવવો છે. તો આ જે કામ થયું એ સ્વૈચ્છિક નથી, પરંતુ બંદૂકના જોર પર કરાવેલું છે. એટલે એ વ્યક્તિ પર એથિક્સ નહીં લાગુ પડે, જે વ્યક્તિ હેકિંગ કરે છે એની પર. બીજો કે કંટ્રોલ. વ્યક્તિ જે કામ કરી રહ્યો છે એની પર શું એ વ્યક્તિનો કંટ્રોલ છે કે નથી. જો એ વ્યક્તિનો એ કામ પર કંટ્રોલ હશે તો જ એની પર એથિક્સ લાગુ પડશે. એના એક્ઝામ્પલ રૂપે જોઈએ તો માની લો કે કોઈ એક વ્યક્તિ કાર લઈને જઈ રહી છે, કાર ડ્રાઈવ કરી રહી છે અને સામે નાના બાળકો આવી ગયા, પરંતુ કારની બ્રેક ફેલ થઈ ગઈ, જેમાં એ જે તે વ્યક્તિનો કોઈ મેન્ટેનન્સનો કે કોઈ એનો વાંક નથી.
તો બ્રેક ફેલ થઈ જાય એના લીધે બાળકોનું મૃત્યુ થયું તો એ વ્યક્તિ ગુનેગાર એથિકલી નૈતિક રીતે એને ગુનેગાર ન ગણી શકાય. ભલે કાયદાકીય રીતે એને ગુનેગાર ગણીએ ના ગણીએ અલગ પ્રશ્ન છે, પરંતુ એને નૈતિક રીતે એને ગુનેગાર ન ગણી શકાય. કેમ કે એક કારની બ્રેક ફેલ થઈ છે, એમાં એનો કોઈ ઈરાદો નહોતો, એને ઈરાદાપૂર્વક એ કૃત્ય નથી કર્યું, એનાથી થઈ ગયું છે. એટલે એક્ટ ઓફ ગોડ કહીએ ને જે, એ આમાં સમાવેશ થશે. ત્યારબાદ જ્ઞાન. વ્યક્તિ જે કામ કરી રહ્યો છે એ એના પરિણામો વિશે એને જ્ઞાન હોય તો જ એને એથિક્સ લાગુ કરી શકાય. માની લો એક નાનું બાળક છે 5 વર્ષનું, ઘરમાં એક ઝેરની ડબ્બી પડી છે, બરાબર છે, પોઈઝન છે, એને ખબર નથી કે આના પરિણામો શું આવે ઝેરથી. તો એ શું કરશે? એ રમતા રમતા એના પિતાજીના કે બીજા કોઈના ચાની અંદર એ પોઈઝન નાખી દે છે, કે ખાવામાં પોઈઝન નાખી દે છે. એના લીધે એના ફાધરનું કે કોઈનું મૃત્યુ થાય છે. તો એ બાળકને ગુનેગાર ગણી શકાશે કે નહીં ગણી શકાય? તો આ પ્રકારના વિવિધ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તો એમાં કેમ કે બાળકને એનું જ્ઞાન નથી તો બાળકને ગુનેગાર ન ગણી શકાય. તો એથિક્સમાં આપણે આવા અલગ અલગ પ્રશ્નોનો અભ્યાસ કરીશું. નૈતિક કાર્ય કરવા અથવા તો એથિકલ ડિસિઝન મેકિંગ માટે વ્યક્તિ જોડે 3 વસ્તુ હોવી અનિવાર્ય છે. એની પાસે જે તે બનાવ અથવા તો જેનો ડિસિઝન, જેનો નિર્ણય લેવાનો છે એના પૂરતા તથ્યો હોવા જોઈએ, પૂરતા ફેક્ટ હોવા જોઈએ. જો ફેક્ટ નહીં હોય તે વ્યક્તિ એનું પ્રોપર ડિસિઝન નહીં લઈ શકે. કેમ કે કોઈ પણ ડિસિઝન મેકિંગમાં ફેક્ટ બહુ મહત્વનો રોલ ભજવે છે. માની લો કે એક જજ છે, જજની આગળ કોઈ બળાત્કારનો કેસ જાય છે, પરંતુ એની આગળ ફેક્ટ રજૂ ન કરવામાં આવે તો એ વ્યક્તિ એનો નિર્ણય કઈ રીતે આપી શકે? એ જ પ્રમાણે સિવિલ સેવક માટે પણ સેમ વસ્તુ લાગુ પાડી શકાય કે એને કઈ યોજના ક્યારે લાગુ પડવી અને કોને લાગુ પડવી એના પૂરતા ફેક્ટ ના હોય તો એ એથિકલ ડિસિઝન નહીં લઈ શકે. ઇન્વોલ્વમેન્ટ. જે વ્યક્તિ નિર્ણય લઈ રહી છે એને પૂરતા ફેક્ટ જાણી અને એની અંદર પૂરું પોતાનું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. ઇન્વોલ્વમેન્ટ હશે ત્યારબાદ જ એ વ્યક્તિ એના પ્રોપર એનું 100% આપી અને સારું ડિસિઝન લઈ શકશે ગુડ ફેથમાં. ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્રતા. વ્યક્તિ પોતે જે તે નિર્ણય લેવા અને એનો અમલ કરાવવા માટે સ્વતંત્ર હોવી જોઈએ. જો વ્યક્તિ સ્વતંત્ર નહીં હોય તો એ એનો ડિસિઝન જે લીધું છે એ ડિસિઝનનું એક્ઝિક્યુશન નહીં કરી શકે. એના લીધે એ એથિકલ ડિસિઝન નહીં લઈ શકે. બાધાઓ અથવા અવરોધ. તો એથિકલ ડિસિઝન મેકિંગમાં કયા પ્રકારની બાધાઓ આવતી હોય સામાન્ય રીતે? કેટલીક વાર તથ્યોનો અભાવ હોય છે. આપણે કીધું કે ફેક્ટ એક નેસેસરી પાર્ટ છે અને જો ફેક્ટ જ ના હોય પૂરતા તો પછી કોઈ પણ સિવિલ સેવક એના સારું ડિસિઝન નહીં લઈ શકે ગુડ ફેથમાં. તો સિવિલ સેવકને એક ભય હશે તો એ પણ એક બાધારૂપ સાબિત થશે. માની લો કે સિવિલ સેવક છે એ કોઈ ડેમ બનાવવા જઈ રહ્યો છે, પરંતુ કોઈ પણ ડેમ બને છે તો એક શક્યતા એવી પણ રહેલી હોય છે કે ડેમ તૂટી જાય ભવિષ્યમાં, અને તૂટી જાય તો પછી એના દોષનો ટોપલો જે તે સિવિલ સર્વન્ટ પર ઢોળવામાં આવે. તો એને આ પ્રકારના ભયમાંથી જો મુક્તિ હશે તો જ એ સારું અને એથિકલ ડિસિઝન લઈ શકશે. એ સિવાય પણ અન્ય પ્રકારનો ભય હોઈ શકે છે, જેમ કે વ્યક્તિને બ્લેકમેલિંગ કરવામાં આવે, કોઈ પણ ઓફિસરને અથવા રાજકારણને બ્લેકમેલિંગ કરવામાં આવે કે એને પુત્ર કે પુત્રીને કિડનેપ કરી અને એની પાસે ડિસિઝન લેવડાવવામાં આવે તો એથિકલ ડિસિઝન લેવામાં એ બાધારૂપ સાબિત થઈ શકે છે. ભાવાવેશ. કોઈ પણ અધિકારી અથવા તો કોઈ પણ વ્યક્તિ ભાવમાં બહુ વધારે પડતો ઇમોશનલ ના થઈ જવો જોઈએ. તો ઇમોશનલ અધિકારી હશે, ઇમોશન બહુ જરૂરી છે, પરંતુ વધારે પડતો ભાવાવેશ થઈ જશે, ભાવનો અતિરેક, તો એ નિર્ણય ખોટા લઈ શકે છે. જેમ કે કોઈ મહિલા અધિકારી છે, માની લો કે એક મહિલા આઈએએસ અધિકારી છે, મહિલા આઈપીએસ અધિકારી છે માની લો, અને એને મહિલાઓની સ્વતંત્રતા અને મહિલાઓના હકો પ્રત્યે વધારે પડતો ઇમોશન્સ છે એનીમાં. હવે એ વ્યક્તિ પાસે જ્યારે પણ ઘરેલું હિંસાનો અથવા તો બળાત્કારનો કે એવો કોઈ કેસ આવશે તો એ બની શકે છે કે એક તરફી વિચારે અને એક તરફી ડિસિઝન લે, એની શક્યતાઓ નકારી ન શકાય. તો આવા કેસમાં એ એથિકલ ડિસિઝન નહીં લઈ શકે. ત્યારબાદ જ્ઞાનનો અભાવ એટલે ડોમેન નોલેજ. જે પણ ફિલ્ડમાં ડિસિઝન લેવાનું છે એ ફિલ્ડનું પૂરેપૂરું ડોમેન નોલેજ હોવું જોઈએ. માની લો કે અત્યારે આપણે કોરોના ચાલી રહ્યો છે, કોરોનાના લીધે ક્લિનિકલ ટ્રાયલ બહુ બધા થઈ રહ્યા છે. ક્લિનિકલ ટ્રાયલ એક એથિકલ ઇસ્યુ છે.
ઘણા લોકો કે ભાઈ માનવ પર અમુક માણસોનો જીવ બચાવવા માટે બીજા અમુક માણસોને આ રીતે ખોટા ડ્રગ અંદર ઇન્જેક્ટ કરી અને એમના શરીરની હેલ્થ બગાડવી એ યોગ્ય નથી. એટલે એ બાબતે બે પક્ષ છે. હવે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ નિર્ણય કોણ લઈ શકે? જે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને હ્યુમાનિટી બંને ક્ષેત્રના તજજ્ઞ હોય એવા લોકો આનો શ્રેષ્ઠ નિર્ણય લઈ શકે. બાકી ખાલી મેડિકલ ક્ષેત્ર સાથે હશે તો એ ક્લિનિકલ ટ્રાયલનો વિચારશે. હ્યુમાનિટી વાળા હશે તો એ ના જ પાડશે કે ના આ વસ્તુ યોગ્ય નથી, એટલે આ વસ્તુ નહીં કરવામાં આવે. એટલે એ રીતે જ્ઞાનનો જે તે ક્ષેત્રનું ડોમેન નોલેજ હોવું અનિવાર્ય છે. એક ક્વેશ્ચન પૂછી લીધો હતો કે પર્સનલ એથિક્સ અને પ્રોફેશનલ એથિક્સ વચ્ચેનો ડિફરન્સ શું છે? પર્સનલ એથિક્સ એટલે વ્યક્તિગત નૈતિકતા. એટલે કોઈ પણ વ્યક્તિ પોતાના અંગત જીવનમાં કઈ રીતે નિર્ણય લેશે અને કઈ રીતે વર્તન કરશે, કઈ રીતે આચરણ કરશે, એના માટેની એક જે આદર્શ ગાઈડલાઈન કહી શકાય એ એક પર્સનલ એથિક્સમાં સમાવેશ થશે. પ્રોફેશનલ એથિક્સ ઓકે, પ્રોફેશનલ એથિક્સ એટલે દરેક વ્યક્તિ પહેલા વ્યક્તિ છે, બાદમાં કોઈ પણ વ્યવસાય સાથે જોડાયેલો છે. જેમ કે ડોક્ટર છે, એડવોકેટ છે, એ છે. આવા અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિઓ ને એમનું પ્રોફેશનલ એથિક્સ પણ હોય છે. જેમ કે ડોક્ટર માટે મેડિકલ એથિક્સ લાગુ પડશે, એડવોકેટ છે તો એમનું જે વકીલ એમનું એથિક્સ હશે, સીએ છે તો એમનું એથિક્સ હશે. દરેકનું વ્યવસાયનું મૂળ કામ શું છે? ડોક્ટરનું મૂળ કામ શું છે? કે વ્યક્તિનો જીવ બચાવવો. હવે માની લો કે એક પરિસ્થિતિ ઊભી થાય છે, એક હોસ્પિટલ છે, એક આતંકવાદી હુમલો થાય છે હોસ્પિટલ. આ આતંકવાદી હુમલામાં કેટલાક લોકો માર્યા જાય છે. બાદમાં પોલીસ આવી અને એક આતંકવાદીને ગોળી મારે છે અને ગોળી વાગતા એને ઈજા થાય, ગંભીર ઈજા થાય છે. હવે જો ટૂંક સમયમાં એને ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે તો એનું મૃત્યુ થશે. હવે ત્યાં ડૉક્ટર તો હાજર જ છે. આ ડૉક્ટર એવું કહે છે કે હું આની ટ્રીટમેન્ટ નહીં કરું કેમ કે એ આતંકવાદી છે. તો શું એ યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી. કેમ કે ડૉક્ટરનું જે વ્યવસાયિક એથિક્સ છે, પ્રોફેશનલ એથિક્સ, એમાં જે હિપોક્રેટિક ઓથ લેવામાં આવે છે એને હિપોક્રેટિક ઓથ એ એવું કહે છે કે એને કોઈ પણ સંજોગોમાં એનું મૂળ કર્તવ્ય છે કે વ્યક્તિનો જીવ બચાવવો. પછી એ ચોર હોય, આતંકવાદી હોય કે સામાન્ય માણસ હોય, એને વ્યક્તિનો જીવ બચાવવો. એટલે આ સંજોગોમાં એને આ જે ગોળી વાગી છે જે આતંકવાદી, એનો જીવ બચાવવો એનું મૂળ કર્તવ્ય છે. એટલે એના પ્રોફેશનલ એથિક્સમાં એનો જીવ બચાવવો આવશે. ત્યારે પોલીસનું એથિક્સ અલગ હશે. પોલીસનું એથિક્સ છે કે આતંકવાદીને નિયંત્રણમાં મેળવવો અને ઓછામાં ઓછી જાનહાની થાય એ માટે પ્રયત્ન કરવો. એ રીતે એડવોકેટ છે, તો એડવોકેટે શું કરવાનું? કોઈ પણ રીતે માની લો કે કોઈ વ્યક્તિ ખૂન કરીને આવે છે અને એડવોકેટ જોડે જાય છે, તો એડવોકેટ શું કરતા હોય કે એને મિનિમમ સજા થાય એને અને એ નિર્દોષ પુરવાર થાય એ માટે પૂરેપૂરા પ્રયત્ન કરવા. એ એડવોકેટની એક નૈતિક ફરજ બને છે. સીએ છે, તો સીએ નું કામ શું છે કે જે તે પેઢીને ટેક્સ પ્લાનિંગ કરી આપવું જેથી એને ઓછામાં ઓછો કર ભરવો પડે. અને એ ટેક્સ પ્લાનિંગ કરતાં સરકારની આવક ઓછી થાય છે એ બાને આપણે એને અનએથિકલ છે એવું ના કહી શકીએ. કેમ કે એનો વ્યવસાય જે છે કે જેથી પેઢીને ટેક્સ પ્લાનિંગ કરી આપવું અને જેથી એને ઓછામાં ઓછો કર ભરવો પડે. તો આ પ્રકારે અલગ અલગ પ્રકારના એથિક્સ, વ્યવસાયના અલગ અલગ એથિક્સ હોય છે જેને પ્રોફેશનલ એથિક્સ આપણે કહી શકીએ. એટલે વ્યક્તિગત એથિક્સ અને પ્રોફેશનલ એથિક્સ બે એકબીજાથી અલગ દિશામાં જતા હોઈ શકે છે. ઓર્ગેનાઇઝેશનલ એથિક્સ, આપણે ત્યાં વિવિધ સંસ્થાઓ હોય છે જેમ કે મિલિટરી, છે, કોઈ એનજીઓ છે, સ્કૂલ છે, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન, પ્રાઇવેટ કંપની છે. આ વિવિધ સંસ્થાઓ છે એમનું એથિક્સ અલગ અલગ હશે. મિલિટરીનો એથિક્સ શું હશે કે ભાઈ દેશની સુરક્ષા, એનો જે મેન મોટિવ છે એનો હેતુ મોટો શું છે કે ભાઈ દેશની સુરક્ષા કરવી અને દેશની બોર્ડરો ઉપર કોઈ દુશ્મન આપણે ત્યાં આવી ના જાય એ માટે પૂરતા પ્રયત્નો કરવા. એનજીઓનું શું છે? સામાન્ય રીતે કોઈ પર્યાવરણના સુરક્ષા કરવાનું હોય અથવા તો હ્યુમન રાઇટ પ્રોટેક્ટ કરવાનું હોય અથવા
કોઈ ગરીબોને વિકાસની સ્કીમો પૂરી પાડવાની હોય. હવે કેટલીક વાર બની શકે કે મિલિટરીને એના કામ કરતી વખતે વચ્ચે હ્યુમન રાઇટનું વાયોલેશન કરવું પડે એવા અનિવાર્ય સંજોગો ઊભા થતા હોય. જ્યારે કોઈ એનજીઓ છે એ હ્યુમન રાઇટ માટે કામ કરી રહી હોય તો આવા સમયે આ બંનેના ઓર્ગેનાઇઝેશન એથિક્સની વચ્ચે એક ટકરાવ જોવા મળે છે આપણને. તો બંનેમાંથી કોઈ પણ એક અનૈતિક છે એવું કહી શકાય? ન કહી શકાય. કેમ કે બંને પોતપોતાની રીતે પોતાનો જે મોટો છે એને પાર પાડવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો આ રીતે ઓર્ગેનાઇઝેશન એથિક્સ એ જે તે સંસ્થાના હેતુઓને પાર પાડવા માટે એક બોળી માર્ગદર્શિકા બનાવેલી હોય છે. એથિક્સના નિર્ધારકો. એથિક્સ વ્યક્તિને અલગ અલગ પ્રકારના નિર્ણયો લેવાના હોય છે, અલગ અલગ પ્રકારનું આચરણ કરવાનું હોય તો કઈ પરિસ્થિતિમાં કેવું આચરણ કરશે અને કયા આચરણને નૈતિક ગણાશે એ માટેના કેટલાક નિર્ધારકો હોય છે. કેમ કેટલીક વસ્તુ એવું બનતું હોય છે કે આપણે ત્યાં એથિકલ હોય અને યુએસએમાં અનએથિકલ હોય, એવું પણ ઘણા પ્રશ્નો જોવા મળતા હોય છે. તો એના માટે પહેલી જ એટલે કે સોશિયલ, પોલિટિકલ, ઇકોનોમિકલ, લો, વગેરે જેવા કેટલાક નિર્ધારકો એમાં મહત્વનો ભૂમિકા ભજવતા હોય છે. સોશિયલી જોવા જઈએ તો એક મુસ્લિમ યુવાન છે એની માટે એકથી વધારે પત્ની રાખવી એ નૈતિક હોઈ શકે છે, જ્યારે હિન્દુ યુવાન માટે એ જ વસ્તુ અનૈતિક છે. એટલે સામાજિક પરિસ્થિતિઓ એથિક્સને કઈ વસ્તુ નૈતિક ગણાશે કઈ વસ્તુ અનૈતિક ગણાશે એ એનું નિર્ધારણ કરતી હોય છે. એટલે અલગ અલગ પ્રકારની સામાજિક પરિસ્થિતિમાં અલગ અલગ પ્રકારનો વ્યવહાર જોવા મળતો હોય છે, અલગ અલગ વ્યવહારને નૈતિક ગણવામાં આવતો હોય છે. પોલિટિકલ. ઓકે, પોલિટિકલ એટલે કે અલગ અલગ દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા છે એ શાસન વ્યવસ્થા લોકોની નૈતિકતાના માપદંડો નક્કી કરતી હોય છે. જેમ કે રાજાશાહી છે, લોકશાહી છે, સમાજવાદી શાસન વ્યવસ્થા છે, સામ્યવાદી. અલગ અલગ પ્રકારની પોલિટીનું જે પોલિટિકલ નેચર છે જે તે દેશનું એ નેચરના હિસાબે ત્યાં એથિકલ કઈ વસ્તુ નૈતિક ગણાશે કઈ વસ્તુ અનૈતિક ગણાશે એક નિર્ધારણ બનતું હોય છે. કેમ કે રાજાશાહીમાં એક સમયે કેવું હતું કે ભાઈ સ્લેવ એટલે કે ગુલામ પ્રથા એને નૈતિક ગણવામાં આવતી આજથી કેટલાક વર્ષ પહેલા. પરંતુ લોકશાહીનો જેવો ઉદ્ભવ થયો લોકશાહીમાં એ વસ્તુને અનૈતિક ગણવામાં આવે છે, ગુલામ પ્રથાને. એ રીતે ઇકોનોમી, માની લો કે કોઈ કેપિટાલિસ્ટ કન્ટ્રી છે અને એક સોશિયાલિસ્ટ કન્ટ્રી છે. સોશિયાલિસ્ટ કન્ટ્રીમાં પર્સનલ વેલ્થ એટલે કે અંગત સંપત્તિ ભેગી કરવી એ અનૈતિક કહી શકાય, જ્યારે કેપિટાલિસ્ટ કન્ટ્રીમાં એને અનૈતિક ના ગણી શકાય. કાયદો નિર્ધારક કઈ રીતે હોય છે? જે તે પ્રદેશમાં જે કાયદો લાગુ પડતો હોય એ કાયદાથી વિરુદ્ધ કોઈ વ્યક્તિ કૃત્ય કરે તો સામાન્ય રીતે એને અનૈતિક ગણવામાં આવે છે. સામાન્ય રીતે, દરેક કન્ડિશનમાં નહીં. જેમ કે ગુજરાતમાં દારૂ પીવો એ અનૈતિક બાબત છે, પરંતુ રાજસ્થાનમાં દારૂ પીવો એ અનૈતિક ન પણ હોઈ શકે. ગુજરાતમાં દારૂ પીવો એના અનૈતિક ગણવામાં આવે છે, રાજસ્થાનમાં દારૂ પીવો એના અનૈતિક ન પણ કહી શકાય. એટલે ત્યારબાદ ઇન્સ્ટિટ્યુશન આપણે વાત કરી કે હમણાં આગળ વાત કરીએ મિલિટરી ઇન્સ્ટિટ્યુશન માટે હ્યુમન રાઇટનું વાયોલેશન કેટલીક વાર અનૈતિક ન હોય, કેટલીક વાર હોય જ છે, મોટાભાગે એને અનૈતિક જ ગણવામાં આવે છે. પણ કેટલાક એવા પરિસ્થિતિઓ સંજોગો એવા ઊભા થાય કે અનૈતિક ન ગણી શકાય. જ્યારે કોઈ એનજીઓ છે તો એની માટે એ વસ્તુ અનૈતિક જ ગણાશે. એ રીતે કલ્ચર અને
હિસ્ટ્રી પણ એથિક્સના નિર્ધારક હોય છે. મનુષ્યના નૈતિક આચરણને અસર કરતા પરિબળો. તો મનુષ્યનું જે નૈતિક આચરણ છે એને ક્યાંથી પ્રેરણા મળે છે? તો એનો ઉછેર, કુટુંબ એ દરેક વ્યક્તિનો, આપણે વેલ્યુ એજ્યુકેશનની વાત કરીએ છીએ આજે. તો મૂલ્ય સંચારની શરૂઆત ક્યાંથી ચાલુ થાય? તો વ્યક્તિના કુટુંબમાં જ ચાલુ થાય. સૌથી પહેલા એનું કુટુંબમાં કયા પ્રકારના મૂલ્યો છે, કયા પ્રકારની બાબતોનો ને મહત્વ આપવામાં આવે છે, એના આધારે એ વ્યક્તિમાં એ પ્રકારના ગુણો ડેવલપ થશે. શાળાઓ પણ ઘણા પ્રકારની હોઈ શકે છે. માની લો કે કોઈ શાળા ધર્મ આધારિત છે અને ધર્મનું જનૂન જ ફેલાવે છે, તો એ શાળામાં ભણેલો વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થીનું કેટલાક ધર્મ પ્રત્યે વધારે કડક વલણ હશે અને અહિંસક વલણ પણ બની શકે છે. મીડિયા એક મહત્વનો રોલ ભજવે સમાજના ઘડતરમાં. કેમ? મીડિયા એ સમાજનો અરીસો છે. મીડિયાનો એક મહત્વની ભૂમિકા છે. તો ધર્મ, સમાજ, જાતિ, કામનું સ્થળ અને માનસિક સ્થિતિ. કેટલીક વાર વ્યક્તિની માનસિક સ્થિતિ કેવી છે એ પણ એનું એથિકલ આચરણ કેવું હશે એને ડિફાઇન કરે છે. માની લો કે કોઈ વ્યક્તિને અત્યારે ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે અને ત્યારબાદ એ વખતે કોઈ મોટો ફ્રોડ થઈ ગયો છે કોઈ વ્યક્તિ જોડે, અને એ વખતે કોઈ બીજી વ્યક્તિ, માર્કેટિંગ વાળી વ્યક્તિ, એની જોડે એક મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ લઈને જાય છે. તે વ્યક્તિ એને દુત્કારીને કાઢી મૂકશે. તે વ્યક્તિ ખરેખર એ વસ્તુ નૈતિક ન ગણી શકાય, પરંતુ એના પર જે એની માનસિક પરિસ્થિતિ છે કે એને ખરાબ અનુભવ થઈ ગયો છે, તો એના આધારે એનું વર્તન ડિફાઇન થશે. નીતિશાસ્ત્ર અને માનવ સંવાદ. નીતિશાસ્ત્રનો અંગત જીવનમાં અને જાહેર જીવનમાં એમ અલગ અલગ રીતે ખૂબ જ મહત્વ છે. અંગત જીવનમાં જોવા જઈએ તો પારિવારિક એટલે એનું પોતાનું ફેમિલી. કોઈ પણ વ્યક્તિની નૈતિક ફરજ છે કે એના મા બાપનું પાલન પોષણ કરવું, એના બાળકોનો યોગ્ય રીતે ઉછેર કરવો. તો એ બધું એની પારિવારિક બાબતોમાં આવશે. વૈવાહિક એટલે કે સામાન્ય રીતે સ્ત્રી અને પુરુષ બંને એકબીજાને વફાદાર હોય એને નૈતિક માનવામાં આવે છે. અને જો આનાથી કોઈ વ્યક્તિ વિચલિત થાય તો એ વસ્તુને અનૈતિક માનવામાં આવશે. એટલે અંગત જીવનમાં આ રીતે નીતિશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થઈ શકે છે. જાહેર જીવનમાં નીતિશાસ્ત્ર. જાહેર જીવનમાં સિવિલ સેવક નીતિશાસ્ત્રનો અભ્યાસ કરેલો હોય, એને જાણતો હોય, એ ખૂબ જ અનિવાર્ય છે. કારણ કે સિવિલ સેવકે રોજે રોજ એની રોજબરોજની જીવનમાં ઘણા બધા એવા પ્રશ્નોના નિર્ણય લેવાના હોય છે કે જેમાં સમાજના એક તબક્કાને નુકસાન થતું હોય અને એક તબક્કાને ફાયદો થતો હોય. કોઈ વાર સરકારને નુકસાન થતું હોય, કોઈ વાર સરકારને ફાયદો થતો હોય. તો હવે વિવિધ પ્રકારની દ્વિધાઓ વચ્ચે સિવિલ સેવકે કામ કરવાનું હોય છે. કોઈ વાર રાજકારણીઓનું દબાણ હોય, કોઈ વાર એનજીઓનું દબાણ હોય, અલગ અલગ પ્રકારની લોબીઓ કામ કરતી હોય છે. એ વખતે સિવિલ સેવકે જે નિર્ણય લેવાના હોય છે એમાં નીતિશાસ્ત્રનો અભ્યાસ કરેલો હોય તો એને ખૂબ જ મદદરૂપ થાય છે અને એને એમાંથી એક વે આઉટ મળે છે. નીતિ નિર્માણ. કોઈ પણ નીતિ જો એથિકલ નહીં હોય તો એના પરિણામો સારા નહીં આવે. એથિકલ પોલિસી હશે તો જ એના રિઝલ્ટ સારા આવશે. જો કોઈ પોલિસી પોતે જ અનએથિકલ બેઝિસ પર રહેલી હશે, માની લો કે કોઈ એવી પોલિસી છે કે જે લોકોનું, જેમાં જાણતા કે અજાણતા લોકોનું શોષણ થઈ રહ્યું છે, તો આના પરિણામો કદી સારા નથી આવવાના. કેમ કે એ નીતિ પોતે જ ખોટા બેઝ પર ઘડાયેલી છે. ન્યાયપાલિકાના રોજબરોજની જે પ્રક્રિયા છે, જેમ કે વકીલ અને જજ વચ્ચેની આપણે વાત કરી, નિર્ણયની પ્રક્રિયા, એને ગુનેગારને સજા આપવી, શેના આધારે આપવી, તો એ બધી આખી પ્રક્રિયામાં નીતિશાસ્ત્રનો ખૂબ મોટી ભૂમિકા છે. રાજનીતિમાં પણ નીતિશાસ્ત્ર ખૂબ જ મહત્વનું છે. ગાંધીજીનું એક સૂત્ર છે કે પોલિટિક્સ વિધાઉટ પ્રિન્સિપલ, એટલે કે નીતિ વિનાની રાજનીતિ એક પાપ છે. ધર્મ
ધર્મમાં પણ અલગ અલગ એથિક્સ હોય છે. જૈન ધર્મ, મુસ્લિમ ધર્મ, હિન્દુ ધર્મ, ક્રિશ્ચન ધર્મ, દરેક ધર્મનું પોતાનું એથિક્સ છે. છેલ્લે ભલે બધા ધર્મ એક જ દિશામાં જઈ રહ્યા હોય, પરંતુ દરેક ધર્મની એક બિલીફ છે અને એક બિલીફ સિસ્ટમના આધારે એમનું એથિક્સ નીતિશાસ્ત્ર બનેલું છે. એથિક્સને એપ્રોચ કરવાના મુખ્યત્વે બે રસ્તા છે. એક ડિયોન્ટોલોજીકલ અને બીજો ટિલિયોલોજીકલ. ડિયોન્ટોલોજીકલ એટલે પરિણામ નિરપેક્ષવાદ. ટિલિયોલોજીકલ એટલે પરિણામ સાપેક્ષવાદ. ડિયોન્ટોલોજીકલમાં એવું માનવામાં આવે છે, આ આપણે જે ભગવદ્ ગીતા છે એની જોડે મળતો આવે છે આ વિચાર. દરેક વ્યક્તિએ પોતાનું કર્મ કરવાનું, એના પરિણામ ભલે ગમે તે આવે. દરેક વ્યક્તિએ પોતાની જે મૂળ કર્તવ્ય છે એને વળગી રહેવાનું અને એના આધારે કામ કરવાનું. જો જે વ્યક્તિ પોતાની ફરજ નિભાવશે એને નૈતિક કાર્ય કર્યું ગણાશે. જે વ્યક્તિ ફરજથી વિચલિત થશે એ અનૈતિક કાર્ય કરી એવું ગણાશે. આપણી ભગવદ્ ગીતામાં પણ એવું છે. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે તું તારા કર્મ પર તારો અધિકાર છે, પરિણામને ના જોઈશ. ત્યારે ટિલિયોલોજીકલમાં એનાથી ઉલટું છે કે તમારે કર્મને નહીં જોવાનું, તમારે પરિણામને જોવાનું. એનું રિઝલ્ટ શું આવશે, આઉટકમ શું આવશે. આઉટકમ સારો હોય, જો લોકોના હિતમાં આઉટકમ હોય તો એ કામ નૈતિક, અને આઉટકમ ખરાબ હોય તો એ કામ અનૈતિક. આપણને એવું થાય કે આમાં ગાંધીજીની જે સાધન સાધ્યની શુદ્ધિ છે એ જળવાતી નથી. એટલે આ ગાંધીજીના સાધન સાધ્યની શુદ્ધિથી વિપરીત છે ટિલિયોલોજીકલ મેથડે. હવે ડિયોન્ટોલોજીકલ ને લાગુ કરવા માટેના 3 ટેસ્ટ છે. કન્સિસ્ટન્સી એટલે કે કોઈ પણ તમે જે નિર્ણય લો છો એ નિર્ણય દરેક પરિસ્થિતિમાં સાતત્યપૂર્વક લાગવો જોઈએ. એટલે આપણે જે ગોલ્ડન રૂલની વાત કરેલી હમણાં, એ રૂલ અહીંયા લાગુ પડશે. ગોલ્ડન રૂલ એમાં શું હતું કે જે એવું વ્યવહાર ના કરો કે જે તમને બીજા કોઈ તમારી સાથે કરે તો તમને પસંદ ના આવે. તો એ કન્સિસ્ટન્સી. તમારે કોઈ પણ નિર્ણય એવો લેવાનો કે એવો જ નિર્ણય બીજી કોઈ વ્યક્તિ લે તો પણ તમને પસંદ આવે. હ્યુમન ડિગ્નિટી. તમારા નિર્ણયના લીધે કોઈની માનવ ગરિમા એ હણાવી ના જોઈએ. માનવ ગરિમાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે અહીંયા. એથિક્સના આખા પેપરમાં સેન્ટરમાં માનવ ગરિમા રાખવાની. કોઈ પણ જગ્યાએ કેસ સ્ટડી હોય અથવા તો કોઈ પણ પ્રકારનું ડિસિઝન હોય, કોઈ પણ એક્ઝામ્પલ આપવાનું હોય તો માનવ ગરિમા ક્યારે હણાવી ના જોઈએ. જો માનવ ગરિમા સચવાય તો સમજવાનું કે તમારું નૈતિક કાર્ય હશે. એના શક્યતાઓ પૂરેપૂરી છે. અને માનવ ગરિમા સિવાય એથિક્સના પેપરમાં એક બીજી વસ્તુ છે કે તમારે કોઈ પણ જગ્યાએ એક્ઝામ્પલ નાખવાનું. એ એક્ઝામ્પલમાં સિવિલ સેવક, સિવિલ સર્વન્ટ તરીકે તમારે એક એક્ઝામ્પલ નાખવાનું કે હાલનું જે વર્તમાન પરિસ્થિતિમાં જે એડમિનિસ્ટ્રેશન છે એમાંથી એક એક્ઝામ્પલ શોધીને નાખશો તો તમને વધારે માર્ક ફેચ કરવામાં મદદરૂપ થશે. અને જેટલા એક્ઝામ્પલ વધારે નાખશો એટલા વધારે માર્ક મળશે. એક્ઝામ્પલ વગર તમે એથિક્સમાં ગમે એટલી કથા કરશો તો એ એક કથા જેવું જ લાગશે અને એનો મતલબ કન્વે નહીં થાય. કેમ કે આમાં એક થિયોરિટિકલ સબ્જેક્ટ છે. એટલે જ્યાં સુધી એક્ઝામ્પલ નહીં આવે ત્યાં સુધી તમારા જે વિચાર છે એને એક ઠોસ સપોર્ટ નહીં મળે. એમાં સપોર્ટ માટે તમારે એક્ઝામ્પલ નાખવા જરૂર નથી. એક્ઝામ્પલ બને ત્યાં સુધી વર્તમાન પરિપ્રેક્ષ્યમાંથી અને ખાસ કરીને વહીવટના, પ્રશાસનના એક્ઝામ્પલ નાખવા. યુનિવર્સાલિટી. તમે જે નિર્ણય લઈ રહ્યા છો, તમે જે કર્મ અથવા ડ્યુટી કરી રહ્યા છો એ કર્મનો બધા લોકો સ્વીકાર કરી રહ્યા છે કે નથી કરી રહ્યા. યુનિવર્સલી એક્સેપ્ટેડ છે કે નહીં. જો યુનિવર્સલી એક્સેપ્ટેડ હોય તો જ એને ડિયોન્ટોલોજીકલ થિયરીમાં માની શકાય. જો અમુક લોકો એને સ્વીકાર ના કરતા હોય તો એને એમાં ના માની શકાય. ટિલિયોલોજી. તો ટિલિયોલોજીમાં આપણે જોયું કે આઉટકમ આધારિત છે. એની અંદર 2 થિયરી છે.
ઇગોઇઝમ અને યુટિલિટરિઝમ. ઇગોઇઝમ એટલે દરેક વ્યક્તિના કેન્દ્રમાં ઈગો એ આઈની જોડે જોડાયેલો. આઈ એટલે હું, કેન્દ્રમાં વ્યક્તિ રહ્યો છે. ઇગોઇઝમ, એથિકલ ઇગોઇઝમ એવું કહે છે કે દરેક વ્યક્તિએ પોતાનું સારું થાય એ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, અને દરેક વ્યક્તિ પોતાના હિત માટે પ્રયત્ન કરે તો એવા દરેક કામ નૈતિક ગણી શકાય. પરંતુ આવું કેટલીક વાર હોય નહીં. જો એક વ્યક્તિ પોતાનું હિત કરતું હોય તો કેટલીક વાર બીજાનું અહિત પણ થતું હોય છે. તો આ થિયરી એવી કેટલીક જગ્યાએ ખોટી સાબિત થાય છે. યુટિલિટરિઝમ એટલે ઉપયોગિતાવાદ. ઉપયોગિતાવાદ નો મતલબ એવો છે કે મેક્સિમમ ગુડ ઓફ મેક્સિમમ પીપલ. મહત્તમ લોકોનો મહત્તમ ગુડ. આપણી જે ડેમોક્રેસી છે એ આના પર બેઝડ છે. ડેમોક્રેસીમાં મોટાભાગના નિર્ણય આ સિદ્ધાંત ઉપયોગિતાવાદના આધારે લેવામાં આવે છે. મોટાભાગના લોકોને ફાયદો થતો હોય એ પ્રકારનું કાર્ય કરવામાં આવતું હોય છે. પરંતુ એ કેટલીક વાર ખોટી સાબિત થાય છે. કેમ કે માની લો કે આપણે એક ડેમ બનાવી રહ્યા છે જંગલમાં, અને એના લીધે ઘણા બધા આદિવાસી પરિવારોનું વિસ્થાપન થાય છે. ડેમના લીધે ઘણા લોકોને ફાયદો થશે, પણ આ લોકોનું જે વિસ્થાપન થાય છે એના પણ પ્રશ્નો એડ્રેસ કરવા જરૂરી છે. જો એના પ્રશ્નોને એડ્રેસ નહીં કરીએ તો એ ડિસિઝન તમારું એથિકલ નહીં ગણાય. એટલે ઉપયોગિતાવાદની દ્રષ્ટિએ આ જે ડેમ વાળું ડિસિઝન છે એ સાચું સાબિત થશે, પરંતુ અન્ય રીતે જોવા જઈએ તો એને એથિકલ ન ગણી શકાય. આ ઉપરાંત આ જે કર્મવાદ છે અથવા તો પરિણામ નિરપેક્ષવાદ, એ એવું એની કેટલીક લિમિટ છે. કેમ કે એ જડ છે સામાન્ય રીતે. આની અંદર કે પરિણામ ગમે તે આવતું હોય તમારું કર્તવ્ય છે જ કરો, તો કેટલીક વાર જડ છે એવું અનુભવ થતો હોય છે આપણને. જ્યારે ટેલિયોલોજીકલ જે છે એટલે પરિણામ સાપેક્ષવાદ, એની અંદર આપણને કોઈ પણ કામ કર્યા પહેલા એના આઉટકમ શું આવશે એના વિશે તો પૂરતો આઈડિયા નથી હોતો. એટલે ઘણીક વાર આપણે ગુડ ફેથમાં ડિસિઝન લીધું હોય અને એના પરિણામ ખોટા આવે તો એ ખોટું સાબિત થાય છે. અને આપણે પહેલા એવું માનીને ડિસિઝન લીધું હોય કે એ એથિકલ છે, પરંતુ પાછળથી એવી ખબર પડે કે અનએથિકલ હતું, કેમ કે એના પરિણામ ખરાબ આવે. ત્યારબાદ અભિવૃત્તિ એટલે કે વલણ. એક ખૂબ જ મહત્વનું પોર્શન છે. દરેક વ્યક્તિને સમાજની કોઈ પણ વિષય કે વસ્તુને જોવાનો એક દ્રષ્ટિકોણ હોય છે. એ દ્રષ્ટિકોણ એટલે એનો એટીટ્યુડ અથવા વલણ. આ વલણ પોઝિટિવ બી હોઈ શકે, ન્યુટ્રલ બી હોઈ શકે ને નેગેટિવ બી હોઈ શકે. માની લો કે તમે એક ધાર્મિક વ્યક્તિ છો, તમારી માટે માંસાહાર પ્રત્યે નેગેટિવ વલણ હશે. શક્યતા છે કે જો તમે માંસાહારમાં ન માનતા હો તો એ નેગેટિવ વલણ હશે તમારી. તમે અસ્પૃશ્યતામાં માનો છો તો જે દલિત પરિવારના વ્યક્તિ છે એના પ્રત્યે તમારા મગજમાં નકારાત્મક અભિગમ હશે, એટલે નકારાત્મક વલણ હશે. પરંતુ ઓવરઓલ આ એટીટ્યુડ બી નકારાત્મક જ કહી શકાય. એટીટ્યુડ છે એના અલગ અલગ ઘટક છે. એના માટે એક કેબ મોડલ છે. આજે એબીસી લખ્યું છે ને એની કેબ મોડલ છે. કેબ એટલે કોગ્નિટિવ, અફેક્ટિવ અને બિહેવિયરલ. કોગ્નિટિવ એટલે દરેક વ્યક્તિનો એટીટ્યુડ બિલ્ડ થાય એના માટે આ 3 પ્રકારના એક્શન એના મગજમાં હોય છે. વ્યક્તિને જે તે બાબતનું જ્ઞાન હોય. માની લો એક સાપ છે, સાપ ઝેરી છે એવું વ્યક્તિને ખબર છે, એટલે એનો કોગ્નિટિવ એટીટ્યુડ કે સાપ એ ઝેરી વસ્તુ બાબત. ભાવનાત્મક, સાપ ઝેરી છે તો એને જોઈને એના મગજમાં એક ઘૃણા પેદા થશે, ડર પેદા થશે. એ એનો એક અફેક્ટિવ એટીટ્યુડ એટલે ભાવનાત્મક પાસું. અને સાપ જોશે એટલે તરત એનો બિહેવિયર કેવું છે? ભાગવા વાળી વૃત્તિ.
ભાગવા લાગશે, તો એને બિહેવિયરલ એટીટ્યુડ છે. એટલે વ્યક્તિને નોલેજ છે તો એ ઝેરી છે. એ કોગ્નિટિવ એટીટ્યુડ સંજ્ઞાનાત્મક વ્યક્તિના મગજમાં એક ડર પેદા થાય છે, એટલે ઘૃણા પેદા થાય છે અને એ ભાગવા લાગે છે, બિહેવિયરલ. અભિવૃત્તિનું નિર્માણ. તો અભિવૃત્તિનું નિર્માણ કઈ રીતે થાય છે વ્યક્તિનું? દરેક વ્યક્તિના એટીટ્યુડ બિલ્ડિંગમાં સમાજનો બહુ મોટો ફાળો હોય છે. સમાજમાં ખાસ કરીને સ્વાધ્યાયી, સહકર્મચારી, વારસાગત બાબતોના ઉછેર, આ સૌથી વધારે જે પ્રાઇમરી સોશિયલાઇઝેશન કહેવાય છે ને, પ્રાઇમરી સોશિયલાઇઝેશન. દરેક વ્યક્તિનું પ્રાઇમરી સોશિયલાઇઝેશન પોતાના કુટુંબમાં, ઘરમાં જ થતું હોય છે. એના ઘરમાં કયા પ્રકારની બાબતોને પસંદ કરવામાં આવે છે, કયા પ્રકારની બાબતોને પસંદ નથી કરવામાં આવતી, એના આધારે એ વ્યક્તિનો એટીટ્યુડ બિલ્ડ થશે. સ્વાધ્યાયો. આપણે દરેક પિતા એવું ઈચ્છતા હોય કે એના સંતાનના જે સ્વાધ્યાયો છે અથવા તો એના જે ફ્રેન્ડ સર્કલમાં જે લોકો છે એ સારા હોય, હોશિયાર હોય, અભ્યાસ કરતા હોય અને ગેરમાર્ગે ન દોરાયેલા હોય. કેમ કે આપણામાં એક કહેવત છે કે સંગ દેવો રંગ. કેમ કે વ્યક્તિ જેની જોડે રહેશે એના અમુક ગુણો અથવા એનું વલણ મેળવવાનો એ અભિગમ રહેશે. પછી પુરસ્કાર અને દંડની નીતિ. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે ખેડૂતો પાણીનો બગાડ કરતા હોય. તો ખેડૂતોને પાણી બચાવવા પ્રત્યેની વૃત્તિ કેળવાય, એ તરફનો વલણ કેળવાય, એ માટે સરકારે શું કર્યું? કેસીસીની સ્કીમ લાવી. સોરી, માઇક્રો ઇરિગેશન માટે સરકાર સબસિડી આપે છે. એટલે કે એક પ્રકારનો પુરસ્કાર આપ્યો. જો ખેડૂત માઇક્રો ઇરિગેશન અપનાવશે તો એને સરકાર પુરસ્કાર આપશે, એને સબસિડી આપશે. એ જ પ્રમાણે કેસીસીમાં પણ કહી શકાય. કેસીસીમાં તમને ખબર હોય તો કે સરકાર શું કરે છે કે જે ખેડૂત પાક ધિરાણ છે, જે ક્રોપ લોન, એટલે જે ખેડૂત બેંકમાંથી લોન લે છે, ધિરાણ લે છે, જો એક વર્ષમાં 365 ડેમાં એને પરત ભરી દે છે અને રિન્યુ કરાવી દે છે તો સરકાર એને વ્યાજમાં માફી આપે છે. સામાન્ય રીતે 7% વ્યાજ દર હોય છે, પરંતુ જો કોઈ ખેડૂત એને રેગ્યુલર 765 દિવસની વિધિન 365 ડેઝ ભરી દે છે તો સરકાર એને 4% રિબેટ આપે છે. એટલે એક પ્રકારનો પુરસ્કાર આપ્યો. જો ખેડૂત વિધિન ટાઈમ લિમિટ નહીં ભરે તો સરકાર શું કરશે? એને આ રિબેટ નહીં આપે, એટલે એને એક પ્રકારની પેનલ્ટી, 7% ઇન્ટરેસ્ટ ભરવો પડશે, એક પ્રકારની પેનલ્ટી. એટલે લોકોનો એક એટીટ્યુડ કેવો થશે કે લોનનું રીપેમેન્ટ રેગ્યુલર કરવાનું. એટલે આ રીતે લોકોનો અભિગમ બદલી શકાય છે. અવલોકન, સામાજિક અને સાંસ્કૃતિક અવલોકન. લોકો સમાજમાં જેવું જોવે છે એવું શીખે છે, ખાસ કરીને બાળકો. જો કોઈ પણ વ્યક્તિના કુટુંબમાં ઘરેલું હિંસા થતી હોય તો એના મગજમાં મહિલાઓને કઈ રીતે ટ્રીટ કરવી એ વિશે કોઈ ચોક્કસ પ્રકારના વિચારો પેદા થશે, જે બીજા વ્યક્તિ જોડે એ પ્રકારના વિચાર નહીં હોય. અને એક નકારાત્મક વલણ એના મગજમાં પેદા થશે, ઘરેલું હિંસા. કેમ કે રોજે રોજ એના પિતાને જોવે છે કે મહિલાને કઈ રીતે ટ્રીટ કરવી. સંચાર માધ્યમ. સંચાર માધ્યમની એક મહત્વની ભૂમિકા રહી છે. અત્યારે ખાસ કરીને જોઈએ કોવિડના ટાઈમમાં તો કે ઘણા લોકો માસ્ક નથી પહેરતા. COVID-19 સમયે માસ્ક નથી પહેરતા ઘણા લોકો. આ સમયે સરકાર ઘણી બધી એડ બનાવે છે. એડ બનાવી અને લોકોને જાગૃત કરે છે કે ભાઈ તમે માસ્ક ના પહેરો તો વાયરસ કઈ રીતે ટ્રાન્સમિટ થશે ને તમને કઈ રીતે નુકસાન થશે. તો સંચાર માધ્યમોની બહુ મોટી ભૂમિકા છે. આ સિવાય પણ જળ એ જીવન સેવા સૂત્રો ઘણી જગ્યાએ આપણને જોવા મળતા હોય છે. આવા સૂત્રોના લીધે લોકોનો એક એટીટ્યુડ બિલ્ડ થતો હોય છે. અને અનુભવનો પણ બહુ મહત્વની ભૂમિકા હોય છે વ્યક્તિનો એટીટ્યુડ બિલ્ડ કરવામાં. કોઈ પણ વ્યક્તિનો અભિગમ બદલવો કઈ રીતે, કે અભિગમ બદલવો એ ખૂબ જ મુશ્કેલ બાબત છે.
પરંતુ એને બદલવો એ અનિવાર્ય હોય છે ઘણીવાર. સામાન્ય રીતે સમાજમાં મહિલાઓ પ્રત્યે ખોટો અભિગમ જોવા મળતો હોય છે. આ અભિગમને બદલવો હોય તો શું કરવું પડશે કે ટાર્ગેટ કોણ છે? પુરુષ. કેમ કે પુરુષો દ્વારા એની પ્રત્યે અન્યાય કરવામાં આવે છે. તો પુરુષોને અનુનયની પ્રક્રિયા એટલે અનુનય એટલે પરસ્યુએશન, એમને પરસ્યુએડ કરવા પડશે કે ભાઈ તમે મહિલાઓ સાથે આવો વ્યવહાર ન કરો, કેમ કે એના દૂરગામી પરિણામો ખૂબ નકારાત્મક આવી શકે છે. અને એ પરસ્યુએશનના અંતે અભિગમ, અભિવૃત્તિ અને વર્તન બંને બદલી શકાય છે. એના માટે કેટલાક રસ્તા છે, ટૂલ એટલે ટેકનિક છે કેટલીક. ફ્રેન્ડશીપ કરીને જે વ્યક્તિનો અભિગમ ચેન્જ કરવાનો છે બી, અને જે વ્યક્તિ દ્વારા અભિગમ ચેન્જ કરવાની કોશિશ કરવામાં આવી છે એ દ્વારા બીનો અભિગમ ચેન્જ કરવા પ્રયત્ન કરવામાં આવે છે. તો આ બંને વચ્ચે એક મિત્રતા કેળવી અને અભિગમ બદલી શકાય. ત્યારબાદ કોમન ગ્રાઉન્ડ એટલે બંને વચ્ચે કોઈ કોમન ગ્રાઉન્ડ હશે. માની લો કે બી વ્યક્તિ એક ચોક્કસ સમાજમાંથી આવે છે અને એ વ્યક્તિ બહારની વ્યક્તિ છે. તો આ એ વ્યક્તિ એનો અભિગમ બદલવા પ્રયત્ન કરશે તો એ અભિગમ બદલવો ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ જો એ જ સમાજની અથવા એ જ ગ્રુપની અથવા તો બંને વચ્ચે કોઈ કોમન લિંકેજ હોય, એક જ ફિલ્ડમાંથી આવતા હોય, તો એ બંને વચ્ચે એક સામાન્ય કોમન ગ્રાઉન્ડ મળી રહેશે, જેના આધારે અભિગમ બદલવો એક સરળ બાબત બની જશે. સ્કેર્સિટી ઊભી કરીને માની લો કે તમે એક સિવિલ સર્વન્ટ છો અને સિવિલ સર્વન્ટ તરીકે તમે જે શહેરમાં પ્રશાસન કરી રહ્યા છો તે આગળ પાણીની ખૂબ જ તંગી છે. પાણીની તંગી છે, પરંતુ લોકો પાણીનો બહુ બગાડ કરે છે. હવે લોકોનો પાણી પ્રત્યેનો અભિગમ બદલવો છે તમારે. એ કઈ રીતે બદલી શકાશે? એના માટે તમે અલગ અલગ પ્રયત્નો અજમાવી શકો. એમાંનો એક સ્કેર્સિટી વાળો પ્રયત્ન છે, કિમિયો કહી શકાય. તમે અઠવાડિયામાં કોઈ પણ એક દિવસ પાણી કાપી નાખો, પાણીનો કટ મૂકો. પહેલેથી નહીં કહેવાનું કે ક્યારે પાણી નહીં આવે, પરંતુ અઠવાડિયામાં એક દિવસ પાણી નહીં આવે તો શું કરશે? બધા લોકો પાણીનો બચાવ કરશે, રોજે રોજ પાણી વાપરશે, કેમ કે રોજે રોજ લિમિટેડ પાણી આવતું હોય. હવે એ લિમિટેડ પાણીમાંથી ચલાવતા હોય તો રોજે રોજ પાણી આવે તો વધારે વેડપશે, પરંતુ અઠવાડિયામાં ગમે ત્યારે પાણી બંધ થઈ જશે તો એ વખતે શું કરે? લોકો પાણીના સેવિંગ મોડમાં આવી જશે, પાણી બચાવશે અને ધીમે ધીમે લોકોમાં પાણીને બચાવવાની એક ટેવ કેળવાશે. તો આ રીતે સ્કેર્સિટી દ્વારા પણ લોકોમાં અભિગમ બદલી શકાય છે. લાઇકેબિલિટી ઓફ મેસેજ સોર્સ. તમે જે વ્યક્તિ દ્વારા એટલે આપણે એ વ્યક્તિ દ્વારા અભિગમ બદલવાની કોશિશ કરી રહ્યા છીએ બી વ્યક્તિનો, એ વ્યક્તિ જો બી વ્યક્તિનો દુશ્મન હશે, આ બે દુશ્મન હશે તો ગમે તેટલી સારું ભાષણ આપશે તો પણ બી વ્યક્તિનો અભિગમ બદલાવાનો નથી. પરંતુ જો બંને મિત્રો હશે અથવા તો આ કોઈ ફિલ્મ સ્ટાર હશે અથવા તો કોઈ રાજકારણી હશે, કોઈ હસ્તી હશે, કોઈ ધાર્મિક ગુરુ હશે, તો એનો અભિગમ બદલવાના શક્યતાઓ વધી જશે. કેમ કે એ વ્યક્તિ બી વ્યક્તિને પસંદ કરે છે, બી વ્યક્તિને એ વ્યક્તિ પસંદ છે, એટલે એ આ વ્યક્તિનું બાબત કેવું માનશે. એટલે આ સોર્સ છે એને કેટલો પસંદ છે એના આધારે અભિગમ બદલવાની શક્યતાઓ રહેલી છે. ટાઈમ લિમિટ અથવા ડેડલાઇન પણ આપણે લોકડાઉનમાં જોયું કે સામાન્ય રીતે લોકોને કેવું હોય છે કે રાતે 11 વાગે બી દૂધ લેવા જવાનું, 10-11 વાગે દૂધ લેવા જવાનું. લોકડાઉનમાં કેવું થયું કે પહેલા સવારનો ટાઈમ સવારે 11 વાગ્યા સુધી ખુલ્લું રહે, પછી 5 વાગ્યા સુધી કે 7 વાગ્યા સુધી, એમ કરતા કરતા સમય વધાર્યો. પરંતુ એક ટાઈમ લિમિટ આપી દીધી કે ભાઈ તમારે સવારે 11 વાગ્યા સુધીમાં દૂધ લઈ આવવાનું અથવા જે બી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ લઈ આવવાની. તો લોકોને એક મગજમાં એક બહુ અભિગમ બદલાયો કે ના લઈ આવવું પડશે, નહીં તો, અને ધીમે ધીમે લોકો એનાથી ટેવાઈ જાય છે. એમ કરતા કરતા પણ અભિગમ બદલી શકાય છે. ફિઝિક્સ ભણેલા હશે એ લોકોને અનુનાદનો આઈડિયા હશે. અભિગમ બદલવા માટે હંમેશા સોર્સ
અને ઓડિયન્સ એટલે જે અભિગમ બદલવાનો પ્રયત્ન કરી રહી છે એ વ્યક્તિ અને જેનો અભિગમ બદલવાનો છે એ વ્યક્તિ, આ બેની વચ્ચે ફ્રીક્વન્સી મેચ થવી જોઈએ. જો આ બેની ફ્રીક્વન્સી મેચ નહીં થાય ત્યાં સુધી અભિગમ નહીં બદલાય. જ્યાં સુધી આની ફ્રીક્વન્સીને આ મેચ નહીં કરે ત્યાં સુધી ઓડિયન્સનો અભિગમ નહીં બદલાય. એટલે આપણે એ માટે મહત્વ અલગ અલગ ટેકનિક્સ છે એની. તો સોર્સ કેવો હોવો જોઈએ કે ઓથેન્ટિક. માની લો કે COVID-19 વિશે કોઈનો અભિગમ બદલવાનો છે, COVID-19 વિશે, તો એના બાબતે જાગૃતિ ફેલાવી હોય તો સામાન્ય માણસ, તો કોઈ અભણ વ્યક્તિ આવી અને એને કહેશે તો એ નહીં માને. પરંતુ કોઈ ડોક્ટર છે, ડોક્ટર એની બાબતમાં કહેશે કે ભાઈ તમારે માસ્ક પહેરવું જોઈએ, તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ, કેમ કે ડોક્ટર એક રોગ માટે એક ઓથેન્ટિક વ્યક્તિ છે. તો જે બાબતે અભિગમ બદલવાનો છે, જે પ્રકારના ગુણો કહેવાના છે, એ ફિલ્ડમાં જે ઓથેન્ટિક વ્યક્તિ છે એ કહેશે તો એ બાબત માનવાની શક્યતાઓ બહુ વધી જશે. ક્રેડિબિલિટી. માની લો કે કોઈ ચોક્કસ રાજકીય બાબત છે, દેશના વિકાસની બાબત છે, તો આમાં અલગ અલગ વ્યક્તિઓ પ્રયત્ન કરે છે લોકોનો અભિગમ બદલવા માટે. માની લો કે એમાં એક એપીજે અબ્દુલ કલામ છે, બીજા કોઈ બે રાજકારણીઓ છે, આપણે કોઈ બી લઈ લઈએ, એક શાસક પક્ષના એક વિરોધ પક્ષ. ત્રણમાંથી સામાન્ય રીતે કોની ક્રેડિબિલિટી વધારે? તો કે એપીજે અબ્દુલ કલામની. તો આવી વ્યક્તિ જ્યારે કોઈ પણ મેસેજ આપશે, કોઈ પણ બાબતે અપીલ કરશે લોકોને, તો એ માનવાની શક્યતા બહુ વધી જશે. ક્રેડિબિલિટી વાળી વ્યક્તિ. લાઇકેબિલિટી. તમને જે વ્યક્તિ ગમતી હોય એ વ્યક્તિ તમને કોઈ વસ્તુ, કોઈ બાબત કહે. આપણે ઘણીવાર કેટલીક સામાજિક પ્રશ્નો હોય તો આપણે જોતા હોઈએ છીએ કે એક વ્યક્તિ જડ છે, એ વ્યક્તિ નથી માની રહી, તો એને કોઈ વ્યક્તિ પસંદ હોય એના જોડે આપણે જઈએ, તો તમે આને આવું કંઈક કહો ને તો એ આ બાબતે માની જાય. તો લાઇકેબિલિટી જરૂરી છે. ફેમિલિયરિટી. વ્યક્તિ સામેવાળી વ્યક્તિને જાણતી હોય. કોઈ અજાણી વ્યક્તિ માણસને અમુક બાબતે અપીલ કરે અને કોઈ જાણીતી વ્યક્તિ અપીલ કરે, તો એમાં જે અભિગમ બદલાવાની શક્યતા છે એમાં ફરક પડે છે. મીડિયમ. બને ત્યાં સુધી જો કોમન મીડિયમ, કોમન ગ્રાઉન્ડ હોય, શક્યતાઓ વધુ છે. જેમ કે કોઈ એક ખેડૂત છે ગામડાનો અને લાકડા કાપી રહ્યો છે. કોઈ સિવિલ સર્વન્ટ છે, ખૂબ જ ભણેલો છે, એને આવીને કહે છે કે ભાઈ લાકડા ના કાપવા જોઈએ, જેથી જંગલનો વિનાશ થાય અને પર્યાવરણને ખૂબ જ નુકસાન થશે. તો એ ખેડૂત એની બાબત વાત માનશે તો ઓછી શક્યતાઓ છે. કેમ કે સિવિલ સર્વન્ટની ભાષા શહેરની છે, ગામડાનો ખેડૂત છે કે દેશી માણસ છે, એને એની જ ભાષામાં જો વાત કરવામાં આવે તો માનવાની શક્યતાઓ ખૂબ વધી જાય. એ જ રીતે દરેક બાબતમાં ઓડિયન્સ છે એનાથી એની ભાષા, એનું કલ્ચર અને એના પરિસરથી જેટલા નજીક પહોંચી શકે એટલા નજીક પહોંચીને જો સોર્સ પ્રયત્ન કરશે તો એટલી શક્યતાઓ વધી જશે. ઓડિયન્સ પર પણ ડિપેન્ડ કરે છે કે શું લોકોનો અભિગમ દર વખતે બદલાય છે. તો પ્રયત્ન કરીએ તો દર વખતે લોકોનો અભિગમ બદલાઈ જ જાય છે, તો એવું જરૂરી નથી. કેમ કે કેટલીક વાર કેટલાક લોકો બહુ જડ હોય અને કોઈ પણ બાબત સ્વીકારવા તૈયાર ન હોય, તો પણ એમનો અભિગમ બદલવો મુશ્કેલ હોય છે. તો કોઈ વ્યક્તિ ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે, ખૂબ જ હોશિયાર છે, તો એને જ્યાં સુધી તમે લોજિકલ બાબતથી કાર્યકારણનો સિદ્ધાંત નહીં આપો ત્યાં સુધી એ વ્યક્તિ નહીં માને. જેન્ડર પણ આમાં મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. એક ઉદાહરણ આપું તો મોરારી બાપુ છે, એમણે આપણા ગુજરાતના દરિયાકાંઠે એ ખારવા છે એ વેલનો શિકાર કરતા, વેલ માછલીનો. તો વેલ માછલીનો શિકાર કરતા વેલની સંખ્યા ખૂબ ઓછી થવા લાગી. હવે સરકારે એના માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ જે ખારવા છે એ લોકો નતા માનતા. મોરારી બાપુએ શું કર્યું? આ લોકોને કીધું કે વેલ છે એ માછલી છે અને એ તમારી દીકરી જેવી છે.
દીકરી કીધી એટલે આ બધા લોકો, જે બધા ખારવા લોકો હતા, એમણે એ સ્વીકારી લીધું અને એમની વાત માની. એટલે એમનો વેલ પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો. એમને એક શિકાર તરીકે કે ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂ જોતા હતા, એની જગ્યાએ કલ્ચરલી અથવા તો લાગણી ઇમોશનલી જોવા લાગ્યા એને વેલને. પરંતુ આ દીકરીવાળી બાબત છે એ ખારવા જે અશિક્ષિત હતા, ઇલિટરેટ હતા, એ લોકો જ માને છે. માની લો કે આ બાબત કોઈ ભણેલી વ્યક્તિને મોરારી બાપુએ કીધી હોય, તે વ્યક્તિ એટલી સરળતાથી સ્વીકારશે? નહીં સ્વીકારે. કેમ કે શિક્ષિત વ્યક્તિ સામે 7 પ્રશ્નો પૂછશે કે ભાઈ કઈ રીતે એ મારી દીકરી થઈ. તો જે ઇન્ટેલિજન્ટ વ્યક્તિને આવી બાબતો મનાવી અથવા તો એનો અભિગમ ચેન્જ કરવો એ એટલો જ મુશ્કેલ હોય છે. પરંતુ જો એને કાર્યકારણનો સિદ્ધાંત, કાર્યકારણથી એને સમજવામાં આવે તો એટલો જ સરળ પણ હોઈ શકે છે. હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર આવ્યા છીએ, ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે શું? ભાવનાઓ એટલે શું? પહેલા તો ભાવનાઓ એટલે લાગણીઓ. વ્યક્તિના માનસમાં દરેક બાબતે જે લાગણી પેદા થતી હોય એને ભાવનાઓ કહી શકાય. અને બુદ્ધિમત્તા ઇન્ટેલિજન્સ, વ્યક્તિમાં અલગ અલગ પ્રકારની ઇન્ટેલિજન્સ હોઈ શકે. એને માપવા માટે ઘણા બધા અલગ અલગ સાધનો છે, જેમ કે આઈક્યુ. વ્યક્તિનો આઈક્યુ એની યાદ રાખવાની ક્ષમતા, યાદ શક્તિ, ગણન શક્તિ વગેરે બાબતોનો એક સૂચકાંક છે. ઇક્યુ એટલે ઇમોશનલ પોષણ, એટલે વ્યક્તિમાં ભાવનાઓનું નિયંત્રણ કરવાની ક્ષમતા કેટલી છે એના પરથી ઇક્યુ અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ફિઝિકલ ઇન્ટેલિજન્સ અથવા તો કાઇનેટિક ઇન્ટેલિજન્સ, તો વ્યક્તિના બોડીમાં કેવી ચપળતા છે. ચપળ વ્યક્તિનો ફિઝિકલ ઇન્ટેલિજન્સ અથવા કાઇનેટિક ઇન્ટેલિજન્સ બહુ વધારે છે. જેમ કે આપણે સચિન તેંડુલકરનું ઉદાહરણ લઈએ તો એ અખ્તરનો 140 થી 150 ની સ્પીડે આવેલો બોલને એની દિશા કઈ દિશામાં ટર્ન લેશે, સ્વિંગ થશે, એ બધું જજ કરી અને એને યોગ્ય દિશામાં ફટકારી ડબ્બો કે ચોખ્ખો મારવો એ સચિનની વશની વાત છે. જ્યારે એ વસ્તુ દરેકના વશની વાત નથી હોતી, કેમ કે સચિનનો કાઇનેટિક ઇન્ટેલિજન્સ બહુ હાઈ હતો. એના લીધે સચિન આ પ્રકારના ઇન્ટેલિજન્સમાં બહુ આગળ પડતો કહી શકાય. એ રીતે લોકોની લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ અને અલગ અલગ મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ એવી અલગ અલગ પ્રકારની ઇન્ટેલિજન્સ હોય છે લોકોમાં. સિવિલ સર્વિસમાં આપણે રિક્રુટમેન્ટ વખતે આઈક્યુને મહત્વ આપીએ છીએ. એટલે દરેક વ્યક્તિનો યાદ શક્તિ કેવી છે, એના અલગ અલગ દિશાઓમાં વિચારવાની, અલગ અલગ આયામો પર તર્ક શક્તિ આપવાની ક્ષમતા કેવી છે, એના પર આપણે એની રિક્રુટમેન્ટ કરીએ છીએ. પરંતુ સિવિલ સર્વન્ટ કેટલો સફળ રહેશે એ એના ઇક્યુના આધારે જ નક્કી થઈ શકે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એનું પરફોર્મન્સ કેવું રહેશે. તો તમારો આઈક્યુ વધારે હશે તો તમે સિવિલ સર્વિસમાં રિક્રુટ થઈ શકો છો, એની શક્યતા વધી જાય છે. પરંતુ તમારો ઈઆઈ વધારે નહીં હોય તો તમારું પરફોર્મન્સ કદી પણ સારું નહીં આવે. તો તમારો ઈઆઈ વધારે હશે તો જ તમે એઝ અ સિવિલ સર્વન્ટ સારું પરફોર્મન્સ આપી શકો. એટલે આઈક્યુની સાથે સાથે ઈઆઈ પણ એટલો જ જરૂરી છે. ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે શું? તો કે વ્યક્તિના અંદર જે અલગ અલગ પ્રકારના ભાવો અને લાગણીઓ પેદા થતી હોય એને જાણવી. પહેલા તો ઘણા લોકોને ખબર જ ના હોય કે પોતે ગુસ્સામાં છે. જો વ્યક્તિને ખબર છે ગુસ્સામાં છે તો એને કંટ્રોલ કરી શકશે. એટલે એ ભાવનાઓને જાણવી, સમજવી અને એનું યોગ્ય નિયમન કરવું. એ જ રીતે અન્યની ભાવના, કે સામેવાળી વ્યક્તિની ભાવનાઓ પણ જાણવી, કે સામેવાળી વ્યક્તિ અત્યારે કયા પ્રકારના મેન્ટલ સ્ટેટમાં છે અને એની આગળ કયા પ્રકારની વાત કરવી. સામેવાળીની ભાવનાઓ જાણવી, એને સમજવી એ કેમ આવા મેન્ટલ સ્ટેટમાં છે અને એને યોગ્ય દિશામાં વળવા માટે પ્રયત્ન કરવો. અને એની ક્ષમતા એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. માની લો કે કોઈ વ્યક્તિ, સામેવાળી વ્યક્તિ છે એના કુટુંબમાં કોઈ મૃત્યુ થઈ ગયું છે અને તમારા ઘરમાં કોઈ ખુશીનો તહેવાર છે. એ સમયે તમે પેડા લઈને આપવા જાઓ તો એને ખરાબ લાગશે. તો તમે ઇમોશનલી ઇન્ટેલિજન્ટ નથી એવું કહી શકાય. કેમ કે તમારામાં એટલી આપણે નથી કે ભણ્યો પણ ગણ્યો નહીં. તો જે ગણ્યો નહીં ને એ જે ગણ્યો નહીં એનામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઓછી છે. ભણવું એટલે આઈક્યુ અને ગણવું એટલે ઇક્યુ, એવું એક દેશી રીતે આપણે કહી શકીએ. કે એનામાં એક સેન્સ હોવું જોઈએ, કોમન સેન્સ હોવું જોઈએ કે કઈ વ્યક્તિને ક્યારેક કેવી વાત કરવી અને
એને પીઆઈ માટે શું જોઈએ, સારો ઇમોશનલ ઇન્ટેલિજન્સ કઈ રીતે કેળવી શકાય? તો કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ કેળવવા માટે વ્યક્તિને પોતાની બાબતમાં જાગૃતિ હોવી જોઈએ, સેલ્ફ અવેરનેસ. એટલે કે એને પોતાની લાગણીઓ કઈ કઈ છે, પોતે કઈ પરિસ્થિતિમાં કયા પ્રકારની લાગણીઓ એનામાં પેદા થાય છે એનું જ્ઞાન હોવું જોઈએ. એ લાગણીઓનું નિયંત્રણ અથવા નિયમન, સેલ્ફ રેગ્યુલેશન. મોટિવેશનમાં જોઈએ તો એને ખબર હોવી જોઈએ કે એને કયા પ્રકારની બાબતો મોટિવેટ કરે છે. કેટલીક વાર એવું બને કે વ્યક્તિને સાયન્સમાં બહુ જ રસ છે, સાયન્સની કોઈ પણ બાબત આવે એટલે બધું મૂકીને એમાં પડી જાય. તો એને એ ખબર હોય તો એ એનું નિયમન કરી શકે યોગ્ય રીતે. એમ્પથી, સિમ્પથી, કમ્પેશન. વ્યક્તિનામાં લાગણીઓ હોવી જોઈએ. એમ્પથી એટલે સમાનુભૂતિ, સહાનુભૂતિ અને કરુણા. આપણે આગળ જોઈશું આ. અને સોશિયલ સ્કિલ્સ. વ્યક્તિમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ હોવા માટે સોશિયલ સ્કિલ્સ એક અનિવાર્ય ઘટક છે. જો વ્યક્તિમાં સોશિયલ સ્કિલ્સ નહીં હોય તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ નહીં બની શકે. કેમ કે કઈ વ્યક્તિને ક્યારે કઈ વ્યક્તિ સાથે ક્યારે કઈ રીતે વર્તન કરવું, એને કઈ રીતે વાત કરવી, એ બધું સોશિયલ સ્કિલમાંથી શીખવા મળે છે. ભાવના અથવા લાગણીઓ સારી છે કે ખરાબ? આપણે જોઈએ છીએ કે ભાવનાનો અતિરેક થઈ જાય તો એ આપણા માટે ખરાબ પુરવાર થાય છે. અને ભાવના જે લાગણી શૂન્ય વ્યક્તિ છે એ સિવિલ સર્વિસમાં ચાલશે. કેમ કે વ્યક્તિમાં લાગણીઓ હોય એ અનિવાર્ય છે. અને શાસનમાં ભાવનાત્મક બુદ્ધિમત્તા. શાસનમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કઈ રીતે કરવો, કઈ રીતે કરી શકે? શાસનમાં અને અલગ અલગ ફિલ્ડમાં એના આપણે ઉદાહરણ સાથે જોઈશું. માની લો કે એક બ્યુરોક્રેટ છે. બ્યુરોક્રેટને પોતાની લાગણીઓ અને બહાર બીજાની લાગણીઓ આ બંને જાણવાની, સમજવાની અને નિયમન કરવાની ક્ષમતા હોવી અનિવાર્ય છે. એને ખબર હોય છે પોતાનો સ્વભાવ કેવો છે, તે કયા પ્રકારના મેન્ટલ સ્ટેટમાં છે, અને એને ટીમવર્ક. મોટા ભાગે ટીમવર્ક કરવાનું હોય છે. સિવિલ સર્વન્ટ પોતે લીડર તરીકે પણ વર્તતો હોય છે. આ સંજોગોમાં ઘણી બધી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. ટીમમાં કામ કરતા એક કર્મચારી છે એ યોગ્ય રીતે કામ ન કરતો હોય તો એની સાથે કઈ રીતે બિહેવ કરવું, એનો નિકાલ કરવો તો કઈ રીતે કરવો, દરેક વસ્તુનો યોગ્ય સમાધાન હોય છે. ઇનોવેશન. માની લો કે તમે એક અધિકારી છો, તમારી નીચેનો કોઈ કર્મચારી એક ઇનોવેટિવ આઈડિયા લઈને આવે છે વિકાસ માટેનો, કઈ રીતે પ્રોત્સાહિત કરશો? આઈડિયા લેતો આવે તો એ આવડત તમારામાં હોવી જોઈએ. સિવિલ સર્વન્ટ તરીકે ઇન્ટરસેક્શન પ્રત્યે સંવેદના હોવી જોઈએ. ઇન્ટરસેક્શનની ભાવનાઓને સમજવાની પણ તમારામાં, જો તમે એની ભાવનાઓને નહીં સમજી શકો તો તમે સમાજનો જે સમાવેશી વિકાસ નહીં કરી શકો. અને એને સમજવી અને એ ભાવનામાં વહી ન જવું એ પણ એટલું જ જરૂરી છે. કોઈ અરજદાર આવે છે, એને કદાચ કોઈ કારણસર તમારી ઓફિસના 8-10 ધક્કા થયા છે અને એ વ્યક્તિ બહુ જ ગુસ્સામાં છે. એ રીતે ડીલ કરશો? કેમ કે સ્વાભાવિક છે એને એટલા બધા ધક્કા થયા હોય એટલે એ ગુસ્સામાં હોય. એ તમારી જોડે આવે, તમે પણ ગુસ્સામાં થઈ જાઓ તો તમે એઝ અ સિવિલ સર્વન્ટ ફેલ જાઓ છો. પરંતુ તમે એને શાંતિથી બેસાડી, પાણી પાઈ અને એની સમસ્યા જાણવાનો, એની માંગ વ્યાજબી છે કે શું છે એ જાણવાની, અને એને યોગ્ય અને સારી ભાષામાં એનો સમાધાન લાવવાનું અને એ માટે પૂરતા પ્રયત્નો કરવાના, એ ઇમોશનલ ઇન્ટેલિજન્સનો ભાગ છે. બ્યુરોક્રેટ આપણે પહેલા જોઈએ પ્રમાણે, બ્યુરોક્રેટ એ કવિ જેટલો ભાવનાશીલ પણ ના હોય વધારે પડતો, અને સાયન્ટિસ્ટ જેટલો ભાવના શૂન્ય પણ ના હોય. બ્યુરોક્રેટ એ વચ્ચે ક્યાંક આવવો જોઈએ કે વધારે પડતો ભાવાવેશ ના થઈ જાય અને બહુ ઓછો, એનામાં બહુ ઓછી લાગણી હોય એ પણ ના ચાલે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ અનિવાર્ય કેમ છે અન્ય ક્ષેત્રોમાં પણ? માની લો કે એક ડોક્ટર છે, એક પેશન્ટ છે, એને કેન્સર ડિટેક્ટ થયું. આવો ડોક્ટર હશે ભાવના શૂન્ય તો શું કરશે?
પેશન્ટના મોઢે જઈને કહી દેશે કે ભાઈ તને કેન્સર છે, તું 3 મહિનાથી વધારે નહીં જીવે, બરાબર? તો એ ડૉક્ટરમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ નથી એવું કહી શકાય. પરંતુ જો ઇમોશનલી ઇન્ટેલિજન્ટ માણસ ડૉક્ટર હશે તો એ શું કરશે? દર્દીને ડાયરેક્ટલી નહીં કહે, એને સગાને બોલાવશે અને એને પૂરેપૂરી વાત કરશે કે ભાઈ આ એમને કેન્સર છે અને આ પ્રકારની ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને એમના જીવવાના ઓછા ચાન્સ છે કે વધારે ચાન્સ છે કે કઈ રીતની ટ્રીટમેન્ટ છે. પરંતુ એને આડકત રીતે કહેશે અને જેથી જે દર્દી છે એને ઓછામાં ઓછી ઠેસ પહોંચે. શિક્ષક છે, શિક્ષકમાં EI કઈ રીતે કામ લાગે છે? માની લો કે એક વિદ્યાર્થી છે, એ ભણવામાં થોડો નબળો છે, તો શિક્ષક એને ઉતારી પાડશે કે ભાઈ તું તો ઠોઠ છે, તને કંઈ આવડશે નહીં, આવડતું નથી. તો એ વિદ્યાર્થી ભવિષ્યમાં કરી પણ હોશિયાર નહીં બની શકે, કેમ કે એના મગજમાં એક ઘૂસી ગયું કે ભાઈ હું ઠોઠ છું. પરંતુ જો હોશિયાર અને ઇમોશનલી ઇન્ટેલિજન્ટ શિક્ષક હશે તો શું કરશે? એને સરળતાથી સમજાવવાની કોશિશ કરશે, એને બને ત્યાં સુધી મોટિવેટ કરવાની કોશિશ કરશે. તો એ બાળકની ભાવનાઓને પણ સમજશે અને બાળકની ભાવનાઓને યોગ્ય દિશામાં વાળવાની કોશિશ કરશે શિક્ષક. રાજકારણી માટે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ખૂબ જ જરૂરી છે, કેમ કે રાજકારણી એક લીડર તરીકે વર્તે છે. લીડર એક રોલ મોડેલ હોય છે. તો રાજકારણીને માં ઇમોશનલ ઇન્ટેલિજન્સ નહીં હોય તો એના ખૂબ જ કપરા પરિણામ આવવાની શક્યતા હોય છે. એક એક્ઝામ્પલ જોઈએ રિસેન્ટ, આપણે ઈસરોમાં ચંદ્રયાન 2 નું લોન્ચિંગ હતું. એ વખતે આપણા પ્રધાનમંત્રી ત્યાં પહોંચેલા. કમનસીબે ચંદ્રયાન 2 મહદઅંશે નિષ્ફળ ગયું, આંશિક રીતે નિષ્ફળ રહ્યું, આંશિક રીતે સફળ રહ્યું. આવું થતા ત્યાંના જે સાયન્ટિસ્ટ કોમ્યુનિટી હતી એ ખૂબ જ નિરાશ થઈ ગઈ, કેમ કે એમણે આટલી મહિનાઓની વર્ષોની મહેનત હોય એના પર પાણી ફરી વળ્યું. જે વિશ્વની નજર હતી એ એમની અપેક્ષાઓ ભાગી પડી. આવા સમયે આપણા જે PM જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ બતાવ્યું એ જરૂરી છે. એમણે શું કર્યું કે આપણા K Sivan છે જે ઈસરોના ચેરમેન, એ છેલ્લે રડવા લાગ્યા. તો એમને તાત્કાલિક ગળે ભેટ્યા અને એમને પૂરતી મોટિવેટ કર્યા અને જેથી એમનામાં શક્તિ આવે, સકારાત્મક ઉર્જા આવે એ માટે પ્રયત્ન કર્યા. એ ઉપરાંત PM શું કર્યું? દરેક વ્યક્તિને પર્સનલી હેન્ડશેક કર્યા. એનાથી લોકો મોટિવેટ થાય. તો એક લીડર છે એનામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ હોવું જોઈએ કે કેવા સમયે કોની સાથે કઈ રીતે વર્તન કરે છે. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ કોઈ પણ સિવિલ સર્વન્ટ માટે અને રાજકારણી અથવા સમાજના દરેક ક્ષેત્રમાં ખૂબ જ અનિવાર્ય બાબત છે. મૂલ્યો એટલે કે વેલ્યુઝ. વ્યક્તિની જે બિલીફ સિસ્ટમ છે એ એની જે એક્શનને ગાઈડ કરે છે, હ્યુમન એક્શનને. કોઈ પણ વ્યક્તિ અમુક મૂલ્યોમાં માનતો હોય કે કોઈ વ્યક્તિ અહિંસામાં માને છે, પ્રામાણિકતામાં માને છે, ડેડિકેશન, ટુ વર્ક, આ પ્રકારના અલગ અલગ મૂલ્યો હોય છે. કોઈ વ્યક્તિને પૈસો એ ખૂબ જ કિંમતી છે. આવા અલગ અલગ મૂલ્યો હોઈ શકે છે દરેક વ્યક્તિના. પરંતુ આપણે ખાસ કરીને સિવિલ સર્વિસના મૂલ્યો જોઈશું. મૂલ્ય એક ડિઝાયરેબલ એન્ટાઇટી છે કે દરેક વ્યક્તિમાં આ પ્રકારનો ગુણ હોવો જોઈએ. ઇન્ડિવિજ્યુઅલ, સોસાયટલ અને ઓર્ગેનાઇઝેશન, આવા 3 સ્તરે મૂલ્યોનું મૂલ્યાંકન કરી શકાય. ઇન્ડિવિજ્યુઅલ મૂલ્યો એટલે કેવા? સત્ય, પ્રામાણિકતા, પ્રેમ, કરુણા, સત્યનિષ્ઠા અને નિસ્વાર્થપણું. દરેક વ્યક્તિ પર્સનલી આવા મૂલ્યોને પાલન કરતો હોય અને આવા એને આદર્શ માનતો હોઈ શકે છે. કેટલાક સોસાયટલ લેવલના, સમાજ લેવલના મૂલ્યો હોય છે કે શાંતિ, સમાજમાં શાંતિ હોવી જોઈએ, સહઅસ્તિત્વ, સ્વતંત્રતા, લિબર્ટી, એ પણ એક મૂલ્ય છે. ઓર્ગેનાઇઝેશનલ મૂલ્ય જે તે સંસ્થાના હેતુ પર નિર્ભર કરે છે. એ સંસ્થાનો હેતુ શું છે એના આધારે એના મૂલ્ય પદ્ધતિ
નક્કી થશે. જેમ કે મિલિટરી છે તો મિલિટરીની મૂલ્ય વ્યવસ્થામાં શું શું કયા કયા મૂલ્યો છે કે ભાઈ ડિસિપ્લિન, ડિસિપ્લિનને ટોપ પર મૂકવામાં આવશે. હાયરાર્કી, હાયરાર્કીને ટોપ પર મૂકવામાં આવશે. પંક્ચ્યુઆલિટી, એ રીતે અન્ય કોઈ સંસ્થા હશે, કોઈ એનજીઓ છે તો એના મૂલ્યો એનો જે હેતુ છે એના આધારે નક્કી થશે. મૂલ્યોનું ઘડતર, વ્યક્તિના મૂલ્યોનું ઘડતર પરિવાર, શાળા, ધર્મ, સમાજ, રાજકારણ, મીડિયા આ બધા દ્વારા થાય છે. મૂલ્યોને ચેન્જ કરવા માટે પણ આપણે કેટલાક ટેકનિકો અપનાવતા હોઈએ છીએ. જેમ એક્સપોઝર દ્વારા બદલી શકે. જેમ કે ઓલ ઇન્ડિયા ટૂર, જ્યારે સિવિલ સર્વન્ટની રિક્રુટમેન્ટ થાય ત્યારે ઓલ ઇન્ડિયા ટૂર કરવામાં આવે છે. એનો મૂળ હેતુ શું છે કે દેશના વિભિન્ન તબક્કાના લોકોને જાણે, દરેક પ્રકારની જિયોગ્રાફીમાં ફરે અને એમાંથી કંઈક શીખે તો એનામાં અમુક પ્રકારના મૂલ્યોનો સંચાર થાય. રોલ મોડેલ, કુટુંબમાં કોઈ પણ વ્યક્તિની કુટુંબમાં એક આર્મીમાં કોઈ છે તો એના મૂલ્યો અલગ રીતે ઘડાયેલા હશે. કેમ કે આર્મ ફોર્સિસના મૂલ્યો અલગ હશે તો એના ઘરમાં ડિસિપ્લિન, વડીલો પ્રત્યે આદર, એની સામે નહીં બોલવાનું વગેરે મૂલ્યો છે. સોશિયલાઇઝેશન, સોશિયલાઇઝેશનના થકી પણ મૂલ્યોનું ઘડતર કરી શકાય છે. એક પ્રકારે જોઈએ તો આપણે શાળામાં આરટીઈ આવ્યો, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, એટલે 25% અનામત ગરીબ પરિવારના બાળકો. કોઈ પણ સારી સ્કૂલ છે કે જેમાં પૈસાદાર વર્ગના લોકો ભણે છે એમાં માની લો કે 25% ગરીબ વર્ગના બાળકો આવે છે તો એ એકબીજાના જે મૂલ્યો છે મૂલ્ય પદ્ધતિથી વાકેફ બનશે અને એકબીજાના મૂલ્યોને એડેપ્ટ કરશે. એવું જ મિડ ડે મિલ પણ કહી શકાય. મિડ ડે મિલમાં શું કરે છે, મધ્યાહન ભોજનમાં બાળકો એક સાથે બેસીને જમે છે. એટલે જે કાસ્ટનો ડિફરન્સ છે એ નાબૂદ થાય છે. એટલે વ્યક્તિ કાસ્ટથી દૂર જાય છે અને વ્યક્તિ માનવતામાં માનવા લાગે છે.
સિવિલ સેવકમાં અનિવાર્ય ગુણો કે સિયાલુ કરીને આંદોલન કમિટીએ સિયાલુ કરીને એક સૂત્ર આપેલું. દરેક સિવિલ સેવકમાં આ ગુણો હોવા જોઈએ. એસ એટલે સેલ્ફલેસનેસ, નિસ્વાર્થપણું. એચ ઓનેસ્ટી, પ્રામાણિકતા. ઇન્ટિગ્રિટી, આઈ એટલું. એકાઉન્ટેબિલિટી, લીડરશીપ, ઓપનનેસ અને ઓબ્જેક્ટિવિટી. આ સિવાય સેકન્ડ એઆરસીએ પણ કેટલાક ગુણો કીધા છે કે આ પ્રકારના મૂલ્યો સિવિલ સર્વન્ટમાં હોવા જોઈએ. એમાંથી આપણે બધા ગુણો અને સિવાય કેટલાક અમુક મૂલ્યો છે એ મૂલ્યોનો અભ્યાસ કરીશું. એટલે કે સત્યનિષ્ઠા એટલે કે ઇન્ટેગ્રિટી એટલે શું? મનસા, વાચા અને કર્મણા આ ત્રણેયનું તાદાત્મ્ય એટલે કે વ્યક્તિ જે વિચારે છે, જે બોલે છે અને જે કર્મ કરે છે એ ત્રણેયમાં સામ્યતા હોય તો એને એક સત્યનિષ્ઠ વ્યક્તિ છે એવું કહી શકાય. જો આમાં ક્યાંક ડિફરન્સ હોય, વ્યક્તિ વિચારતો અલગ હોય, બોલતો અલગ હોય અને કરતો અલગ હોય, અથવા તો વિચારતો અને બોલતો એક જ હોય પણ કરતો અલગ હોય, તો એને ઇન્ટિગ્રિટી વાળી વ્યક્તિ ન કહી શકાય. ઇન્ટિગ્રિટી વ્યક્તિની કોઈ પણ પ્રત્યે હોઈ શકે છે. માની લો કે એક આતંકવાદી છે, તો કોઈ ISIS જોડાયેલો આતંકવાદી છે, એની સંસ્થા પ્રત્યે વફાદાર છે, એના લોકો પ્રત્યે વફાદાર છે અને એ એના કોઈને પણ દગો નથી આપતો. જેવું વિચારે છે કે ભાઈ ઇસ્લામ ધર્મનો ફેલાવો કરવો જોઈએ તો એ માટે જાન આપવા તૈયાર થઈ જાય છે. જેવું વિચારે છે, જેવું બોલે છે, જેવું કરે છે એમાં તાદાત્મ્ય છે તો એ વ્યક્તિની ઇન્ટિગ્રિટી બહુ હાઈ છે એવું કહી શકાય છે. પરંતુ એ એથિકલ છે એવું કેવું મુશ્કેલ છે, એવું ન કહી શકાય. એ જ રીતે આપણે સિવિલ સર્વન્ટના પણ મનસા, વાચા, કર્મણામાં તાદાત્મ્ય જો હોય તો એ સત્યનિષ્ઠ વ્યક્તિ છે એવું કહી શકાય. રાજકારણીમાં પણ આપણને ઘણીવાર વાચા અને મનસામાં પણ ડિફરન્સ જોવા મળે, ત્રણેયમાં ડિફરન્સ જોવા મળતો રાજકારણીમાં, તો એ સત્યનિષ્ઠ છે એવું ન કહી શકાય. જો કોઈ પણ રાજકારણીમાં આ ત્રણેય બાબતોનો તાદાત્મ્ય જોવા મળે તો એને સત્યનિષ્ઠ વ્યક્તિ કહી શકાય. એના એક્ઝામ્પલ રૂપે આપણે ગાંધીજીને કહી શકીએ. એથિક્સમાં જ્યારે પણ કોઈ સમાધાન ન મળે તો ગાંધીજીને યાદ કરી દેવાના, તમને લગભગ બધા એક્ઝામ્પલ મળી જશે ગાંધીજીને. ગાંધીજી જે વિચારતા એ વિચારતા કે અહિંસા ન થવી જોઈએ, એટલે એમણે 1921નું જે આંદોલન હતું એ આંદોલનમાં જે ચોરી ચોરા બનાવ બન્યો એમાં હિંસા થઈ. ગાંધીજી વિચારતા હતા કે અહિંસાથી આપણે આઝાદી મેળવવાની છે, હિંસા ન થવી જોઈએ. તો એમણે શું કર્યું? ચોરી ચોરાનો બનાવ બનતા જ એમણે આંદોલન પાછું ખેંચી લીધું. આંદોલનની ના પાડી કે હવે આંદોલન આગળ નથી વધારવાનું, કેમ કે એમણે અહિંસક આંદોલન કરવું હતું, હિંસક નહીં. એટલે ગાંધીજી સત્યનિષ્ઠ વ્યક્તિ હતા, એમની ઇન્ટિગ્રિટી સારી હતી એવું આપણે કહી શકીએ આ બનાવના આધારે. વસ્તુનિષ્ઠતા એટલે કે ઓબ્જેક્ટિવિટી. કોઈ પણ સિવિલ સર્વન્ટ કોઈ પણ નિર્ણય ગુણ દોષના આધારે લે, નહીં કે એના પ્રીડિસ્પોઝિશન કે એને કોઈ વ્યક્તિ પ્રત્યે એમ માને છે કે ચોક્કસ ગ્રુપનો વ્યક્તિ ખરાબ છે તો ચોક્કસ ધર્મનો વ્યક્તિ કે ચોક્કસ એરિયાનો વ્યક્તિ ખરાબ છે અને એના આધારે એ વ્યક્તિ એ સિવિલ સર્વન્ટ ડિસિઝન લે તો એનામાં વસ્તુનિષ્ઠતાનો અભાવ છે એવું કહી શકાય. એટલે કે એ સબ્જેક્ટિવ ડિસિઝન લે છે. એનો ઓપોઝિટ છે ઓબ્જેક્ટિવનું. વિષયનિષ્ઠ, વસ્તુનિષ્ઠનું વિરોધી છે વિષયનિષ્ઠ. માત્ર ને માત્ર ટેન્ડર ગુણ અને દોષના આધારે એટલે મેરિટ બેઝ પર ડિસિઝન લેવામાં આવે તો એને ઓબ્જેક્ટિવ ડિસિઝન કહી શકાય. તમે સિવિલ સર્વન્ટ છો, તમારી ઓફિસમાં કોઈ ટેન્ડર ભરે છે તો એમાં કોઈ
તમારો રિલેટિવ આવે છે, પરંતુ એને કોઈ ટેન્ડરની અરજી કરવામાં પૂરતા ડોક્યુમેન્ટ નથી મૂક્યા, તો પણ એને તમે એલાઉ કરો છો, તો એ તમે વસ્તુનિષ્ઠ નથી અથવા ઓબ્જેક્ટિવ નથી એવું કહી શકાય. કેમ કે તમે મેરિટના આધારે નિર્ણય નથી લેતા. માત્ર ને માત્ર મેરિટના આધારે એટલે ઓબ્જેક્ટિવ ક્રાઇટેરિયાના આધારે નિર્ણય લો તો એ વધારે શ્રેષ્ઠ કહી શકાય. બિનતરફદારી એટલે કે ઇમ્પાર્શિયાલિટી. તમે તમારા રોજબરોજના વ્યવહારમાં કોઈના પણ પ્રત્યે ખોટી પક્ષપાત ન કરો એટલે બિનતરફદારી. માની લો કે તમે કોઈ ચોક્કસ વર્ગમાંથી આવો છો, કોઈ એક્સ સમાજમાંથી આવો છો, એઝ અ સિવિલ સર્વન્ટ તમે ખુરશી પર બેઠા છો, તમારી જોડે ઘણા બધા લાભાર્થીઓ અથવા અરજદારો આવે છે. સરકારે જે યોજના આપી છે એ યોજનામાં અમુક ચોક્કસ લોકોને જ લાભ આપી શકાય એમ છે, બધા અરજદારોને લાભ આપી શકાય એમ નથી. તો આવા સમયે જો તમે એવું કરો કે તમારા વર્ગના એટલે એક્સ સમાજના લોકોને જ લાભ આપો તો એ તરફદારી થઈ. પરંતુ તમે એમ ન કરતા ઓબ્જેક્ટિવ રીતે નિર્ણય લો અને કોઈનો પક્ષપાત ન કરો અને ઇમ્પાર્શિયાલિટી રાખો તો એ ઈચ્છનીય છે. કોઈ પણ સિવિલ સર્વન્ટમાં આ ત્રણેય ગુણો હોવા જોઈએ, તો આ સિવાયના પણ ગુણો હોવા જોઈએ. જવાબદેહીતા. આપણે પહેલા ડિસ્કસ કર્યું કે એકાઉન્ટેબિલિટી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એકાઉન્ટેબિલિટી એટલી જ ક્લિયર પણ એટલી જ હોવી જોઈએ. જેમ કે સુરતનો આપણે ફાયરનો એક્ઝામ્પલ લીધો હતો. જો કોઈની એકાઉન્ટેબિલિટી ફિક્સ નહીં હોય તો શાસન એટલું બિનકાર્યક્ષમ ગણી શકાય. એટલે કોઈ પણ વ્યક્તિ જે કાર્ય કરે છે એના બદલ એને જવાબદાર ઠેરવી શકાય. જેમ કે આપણે રાજકારણ પોલિટિક્સમાં જોવા જઈએ તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે એ લોકસભાને એકાઉન્ટેબલ છે એવું આપણે પોલિટીમાં ભણી ગયા છે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે પણ નિર્ણય લે છે એનો જવાબ આપવા માટે, એનો જવાબ લોકસભામાં આપવા માટે બંધાયેલું છે. કેમ લોકસભાને પ્રશ્નો પૂછવાની સત્તા છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને. એટલે આની એક પ્રકારની એકાઉન્ટેબિલિટી ફિક્સ કરી આપણે. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર લોકસભાને એકાઉન્ટેબલ છે. આ જ રીતે સિવિલ સર્વન્ટ પોતાના દરેક ડિસિઝનમાં એકાઉન્ટેબલ હોય એ અનિવાર્ય છે. જો એ એકાઉન્ટેબલ ના હોય ડિસિઝન અથવા તો કોઈ પણ જવાબદારી પ્રત્યે એની અમુક ફરજો છે એ ના નિભાવે તો એને સજા થવી જોઈએ. તટસ્થતા એટલે કે ન્યુટ્રાલિટી. આમાં એક કન્સેપ્ટ છે મહત્વનો, સિવિલ સર્વિસ ન્યુટ્રાલિટી. સિવિલ સર્વિસ ન્યુટ્રાલિટી ખૂબ જ જરૂરી બાબત છે. કેમ કે દરેક માનવની પોલિટિકલ લીનિંગ હોય છે. કોઈ માણસ એનડીએથી વિચારધારાથી હોય, કોઈ માણસ યુપીએની વિચારધારા ધરાવતો હોય, પરંતુ તેના માન લો કે સિવિલ સર્વન્ટ છે એ કોઈ ચોક્કસ વિચારધારા સાથે સંકળાયેલો છે, પરંતુ એ એનો જે ડિસિઝન લે છે એના ડિસિઝનમાં રાજકીય વિચારોથી પ્રભાવિત ન થવું જોઈએ. એમાં કોઈ પણ પાર્ટીના વિચારો ન હોવા જોઈએ અને એ કોઈ પણ પાર્ટીના પક્ષમાં ડિસિઝન ન લેવો જોઈએ. તો આવા મૂલ્ય હોવા જોઈએ સિવિલ સર્વન્ટમાં. ખુલ્લાપણું, જેને બીજી રીતે આપણે ટ્રાન્સપરન્સી પણ કહી શકીએ. આની માટે આરટીઆઈ એક્ટ લાવવામાં આવે છે. આરટીઆઈ એક્ટ જે પણ સિવિલ સર્વન્ટ જે પણ કાર્ય કરી રહ્યો છે એ લોકો માટે ઓપન હોય. સિવિલ સર્વન્ટ નિખાલસ હોય અને પોતાના કાર્યો અથવા તો પોતાનું જે પણ કાર્ય છે એ છુપાવે નહીં અને પારદર્શી વહીવટ કરે એ ઈચ્છનીય છે. આ માટે સરકારે ટોરા, ટ્રાન્સપરન્સી ઓફ રૂલ્સ એક્ટ લાવી છે કે જેના દ્વારા બધા એક્ટને ભેગા કરવામાં આવશે અને લોકોને ખબર પડશે કયા પ્રકારના એક્ટ અમલમાં છે. ખુલ્લાપણું પણ એટલું જ અનિવાર્ય છે. અનામિતા. સિવિલ સર્વન્ટનો એક બીજો મહત્વનો ગુણ છે અનામિતા. રાજકારણી અને સિવિલ સર્વન્ટ આ બેની વચ્ચે એક મોટો ડિફરન્સ હોય તો અનામિતાનો.
રાજકારણી કોઈ પણ કાર્ય કરે છે તો એની માટે એને એક ફેમ મળે છે, એને પ્રસિદ્ધિ મળે છે. પરંતુ સિવિલ સર્વન્ટના કેસમાં આવું નથી. સિવિલ સર્વન્ટે પડદા પાછળ રહીને કામ કરવાનું હોય છે. સિવિલ સર્વન્ટ પ્રસિદ્ધિની ઘેલછા રાખી ન શકે. કેમ કે જો સિવિલ સર્વન્ટ પ્રસિદ્ધિના ચક્કરમાં પડશે, તેનું જે મૂળ કામ છે એમાં કેટલાક ડિસિઝન એવા હોય જે લોકપ્રિય ના હોય, એનો પણ અમલ કરવો પડે છે. જેમ કે બાળ લગ્ન. એક આઈપીએસ અધિકારી તરીકે એની ફરજમાં આવે છે કે ક્યાંય પણ બાળ લગ્ન થતા હોય તો એમને એના માતા પિતાને કે જે બી જવાબદાર છે એમને ગિરફ્તાર કરવા. પરંતુ જો એ લોકપ્રિય થવા જશે તો એમને ગિરફ્તાર નહીં કરે અને પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી નહીં શકે. આવું જ દહેજના કેસમાં અથવા તો સમાજના જે પણ સોશિયલ ટેબુઝ છે, એટલે સામાજિક કુરિવાજો, એ બધા કેસમાં આવું બનતું હોય છે. એટલે સિવિલ સર્વન્ટ રાજકારણીથી અહીંયા આ પોઈન્ટ પર અલગ પડે છે. અનામિતા, એને પડદા પાછળ રહીને કામ કરવાનું હોય છે, એને પોતાના નામની ઘેલછા નથી રાખવાની. પછી સહાનુભૂતિ, સમાનુભૂતિ અને કરુણા, એટલે સિમ્પથી, એમ્પેથી એન્ડ કમ્પેશન. એનો મતલબ શું? સહાનુભૂતિ એટલે અન્યની સમસ્યાઓને જાણવી, એની લાગણીઓને અનુભવવી. માની લો કે સિરિયામાં જે બાળકો પર, જે સિરિયામાં અત્યારે યુદ્ધ જેવી સિચ્યુએશન છે, ત્યાં બાળકો પર જે બાળકો જે ભોગ બને છે એમને જોઈને તમને દુઃખ થાય છે, તો એ એક સહાનુભૂતિ થઈ. કેમ કે કોઈનું દુઃખ જોવાથી તમને દુઃખ થાય છે, તો તમે એક સારી વ્યક્તિ છો, સહાનુભૂતિ ધરાવો છો. સમાનુભૂતિ, કોઈ વ્યક્તિને જે સમસ્યા થઈ રહી છે એવી જ સમસ્યામાંથી તમે પસાર થઈ ચૂક્યા હો, અથવા તો એવી જ સમસ્યાનો તમને પસાર થવાનો અનુભવ થતો હોય, તો એને સમાનુભૂતિ કહી શકાય. એના જ જેવી સેમ અનુભૂતિ. આના માટે તમે એ પ્રકારની પરિસ્થિતિમાં પસાર થયેલા હોવા જોઈએ. માની લો કે તમે સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરો છો, 2 એટેમ્પ આપ્યા છે, તમારું સિલેક્શન નથી થયું, નિષ્ફળ ગયા છો, અથવા તો સારી સર્વિસ નથી મળી, તો અન્ય વ્યક્તિ જ્યારે નિષ્ફળ જશે તો એના પ્રત્યે તમને સમાનુભૂતિ પેદા થશે. સહાનુભૂતિ તો થશે જ, પણ સમાનુભૂતિ પર થશે, કેમ કે તમે સેમ સિચ્યુએશનમાંથી પસાર થઈ ચૂક્યા છો. કરુણા. કરુણા એટલે અન્યની મુશ્કેલીઓને જાણવી અને એને દૂર કરવા પ્રયત્ન કરવો. જેમ કે આપણે એક્ઝામ્પલ રીતે લઈએ તો મધર ટેરેસા. એમને લોકોની સમસ્યાઓનું જાણી અને એના માટે પોતાની આખું જીવન સમર્પિત કરી દીધું. એટલે આને આપણે કરુણાની કેટેગરીમાં મૂકી શકીએ. એ વ્યક્તિ અન્યનું દુઃખ જાણે છે, એનું દુઃખ ફીલ કરે છે અને એનું દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. તો દરેક સિવિલ સર્વન્ટમાં કરુણા હોવી. જો વ્યક્તિ અન્યનું દુઃખ જાણશે અને પ્રયત્ન નહીં કરે તો એ સિવિલ સર્વન્ટ સફળ નહીં થાય. એટલે સિવિલ સર્વન્ટ અન્યના દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે એ ખૂબ જ જરૂરી છે, અને એના માટે એને આ જે કરુણાનો ગુણ છે એ મદદરૂપ થશે. અને સહાનુભૂતિ અને સમાનુભૂતિ તો હોવી જ જોઈએ. એક એપ્ટિટ્યુડ અથવા તો અભિક્ષમતા. સિવિલ યુપીએસસીમાં એક એપ્ટિટ્યુડનું પેપર આવે છે, સીસેટ કરીને, સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ. એટલે એનામાં ક્ષમતા કેટલી છે કોઈ પણ બાબતને શીખવા માટેની. તાલીમ મેળવ્યા બાદ ચોક્કસ પ્રકારના કૌશલ્ય હાંસલ કરવાની ક્ષમતા એટલે કે અભિક્ષમતા અથવા તો એપ્ટિટ્યુડ. દરેક વ્યક્તિમાં સમાન એપ્ટિટ્યુડ નથી હોતો. અમુક વ્યક્તિને ગમે એટલી તાલીમ આપીએ પરંતુ એ અમુક બાબતો ના શીખી શકે. જેમ કે મને ગમે એટલું ક્રિકેટ શીખવાડો પણ આપણે સચિન જેવા હોશિયાર ના એટલા સારા બેટ્સમેન ના બની શકીએ. એટલે એપ્ટિટ્યુડ અને એટીટ્યુડ આ બે વસ્તુનો ડિફરન્સ અને કઈ રીતે એકબીજાના પૂરક સાબિત થાય છે એ આપણે જોઈએ. એપ્ટિટ્યુડ બે પ્રકારનો હોઈ શકે, મેન્ટલ એપ્ટિટ્યુડ અને ફિઝિકલ એપ્ટિટ્યુડ. સિવિલ સર્વિસ માટે મેન્ટલ એપ્ટિટ્યુડ જરૂરી છે. એટલે કે માનસિક રીતે વ્યક્તિ સિવિલ સર્વિસ
સિવિલ સર્વન્ટ બનવા માટે સક્ષમ છે કે નહીં એ જોવામાં આવે છે પહેલા. ત્યારબાદ જો એ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી શકે છે તો મતલબ કે એનો મેન્ટલ એપ્ટિટ્યૂડ સિવિલ સર્વન્ટ બનવાનો છે. એ એક સારો સિવિલ સર્વન્ટ બનવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ જરૂરી નથી કે એ સારો સિવિલ સર્વન્ટ બનશે જ. કેમ કે એ ડિપેન્ડ કરે એની ટ્રેનિંગ કઈ રીતે થાય છે, એનામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ કેવું છે. જો ઇમોશનલ ઇન્ટેલિજન્સ સારું હશે તો જ એનું પરફોર્મન્સ સારું રહેશે અને સારો સિવિલ સર્વન્ટ બની શકશે. ફિઝિકલ એપ્ટિટ્યૂડ. ફિઝિકલ એપ્ટિટ્યૂડ એટલે શારીરિક ક્ષમતા. એની જરૂર શેના માટે પડે છે? આર્મી છે, સ્પોર્ટ્સ છે, આ બધામાં ફિઝિકલ એપ્ટિટ્યૂડની જરૂર પડે છે. આર્મીમાં કોઈ વ્યક્તિને લેવો છે પરંતુ બંદૂક ઉપાડવાની ક્ષમતા ન હોય તો એ વ્યક્તિને આર્મીમાં ન લઈ શકાય. એટલે શરૂઆત રિક્રુટમેન્ટમાં શું કરે? પહેલા ફિઝિકલ ટેસ્ટિંગ કરે. સ્પોર્ટ્સ માટે ઘણી આપણે જોઈએ છીએ કે જે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સમાં અથવા સ્ટેટ લેવલના સ્પોર્ટ્સમાં ભાગ લે છે એ લોકો પહેલેથી એટલા સારા રમતવીર નથી હોતા, પરંતુ એમની પસંદગી કરી અને એમને શું કરે? સરકાર એક યોગ્ય તાલીમ આપે છે. તાલીમ આપવાથી શું થશે? એનામાં એક પ્રકારની ક્ષમતા ડેવલપ થાય છે અને ત્યારબાદ જ એ જે તે રમતમાં રમવા માટે કેપેબલ બને. માની લો કે વ્યક્તિમાં આપણે ઘણી વાર કહીએ છીએ કે જે તે વ્યક્તિ ખૂબ જ હોશિયાર છે. કોઈ એક વ્યક્તિ આઈએએસ છે, એની સામે એક વ્યક્તિ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરે છે, ખૂબ જ હોશિયાર છે, પરંતુ એનો જે એટલે બંનેમાં એપ્ટિટ્યૂડ શું ખૂબ જ બંનેની ક્ષમતા સારી છે એવું કહી શકાય. બંનેનો એપ્ટિટ્યૂડ બહુ સારો છે એવું કહી શકાય, પરંતુ બંનેના એટીટ્યુડમાં ડિફરન્સ હશે. જે આઈએએસ છે એનો પ્રેફરન્સ સિવિલ સર્વિસ હતો, લોકસેવા હતો, એટલે પબ્લિક સેવાને પ્રેફરન્સ આપી એને આઈએએસની એક્ઝામ પાસ કરી, સિવિલ સર્વિસની એક્ઝામ પાસ કરી અને આઈએએસ બન્યો છે. ત્યારે પ્રાઇવેટ સેક્ટરમાં છે એનો એપ્ટિટ્યૂડ ખૂબ સારો છે, એના લીધે એની ક્ષમતા ખૂબ વધારે છે, પરંતુ એનો એટીટ્યુડ પ્રોફિટ મોટિવ હતો, એને મની સેન્ટ્રિક હતો એનો એટીટ્યુડ અહીંયા ધ્યાન રાખજો. એટીટ્યુડ એટલે વલણ, અભિગમ. કોઈના મગજમાં પૈસા ચાલતા હોય તો એ પ્રાઇવેટ સેક્ટરમાં જશે પૈસા કમાવા, ભલે એની ક્ષમતા છે. કોઈના મગજમાં લોકસેવા ચાલે છે તો એ સિવિલ સર્વિસમાં આવશે. કયું ફિલ્ડ પસંદ કરે છે એ એના એટીટ્યુડ પર ડિપેન્ડ કરે છે, અને એ ફિલ્ડમાં કેટલો સફળ જાય છે એના એપ્ટિટ્યુડ પર ડિપેન્ડ કરે છે. એટલે વ્યક્તિની સફળતા માટે એટીટ્યુડ અને એપ્ટિટ્યુડ બંને જરૂરી છે. એક એક્ઝામ્પલ લઈએ તો સચિન અને વિનોદ કાંબલે બંને ક્રિકેટમાં ખૂબ જ હોશિયાર હતા, એટલે ખૂબ જ સારા ખેલાડીઓ હતા. બંનેનો એપ્ટિટ્યુડ એટલે અભિક્ષમતા ખૂબ જ સારી હતી, તેનો સારો હતો. પરંતુ એટીટ્યુડની બાબતમાં જોઈએ તો સચિનનો એટીટ્યુડ ક્રિકેટ પ્રત્યે ખૂબ જ લગાવવાળો હતો, પરંતુ વિનોદ કાંબલેનો એટીટ્યુડ એમાં ક્યાંક ને ક્યાંક કમી હતી, ક્યાંક ને ક્યાંક ઉણપ હતી. એ એટીટ્યુડ એટલે એનામાં જે ક્રિકેટ પ્રત્યેનો જે લગાવ છે એનામાં ક્યાંક ને ક્યાંક કમી રહી ગઈ, એટલે એની પ્રેક્ટિસમાં કમી રહી અને એના પરિણામે એટલો સારો ક્રિકેટર ન બની શક્યો. ભલે એનામાં સચિન જેટલી જ ક્ષમતા હતી, એના કોચ પોતે કબૂલ કરે છે કે એનામાં ખૂબ જ સારી ક્ષમતા હતી. તો એટીટ્યુડ અને એપ્ટિટ્યુડ બંને ભેગા થાય તો જ વ્યક્તિ સફળ એડમિનિસ્ટ્રેટર બની શકે છે. બસ તો પછી અહીંયા પૂરું કરીએ. એક ગાંધીજીના 7 ડેડલી સિન્સ છે. આનો ગમે તે એસેમાં અથવા એથિક્સના પેપરમાં ગમે તે આનો ઉપયોગ કરી શકાય છે. વેલ્થ વિધાઉટ વર્ક એટલે કામ વિનાની સંપત્તિ, એટલે શ્રમ વિનાની સંપત્તિ. પ્લેઝર વિધાઉટ કન્સાયન્સ, ચેતના વિનાનું ખુશી. સાયન્સ વિધાઉટ હ્યુમાનિટી એટલે કે માનવતા વિનાનું વિજ્ઞાન. નોલેજ વિધાઉટ કેરેક્ટર, ચારિત્ર વિનાનું જ્ઞાન. પોલિટિક્સ વિધાઉટ પ્રિન્સિપલ, આપણે હમણાં જોઈ ગયા. નીતિ વિનાની રાજનીતિ. કોમર્સ વિધાઉટ મોરાલિટી, નૈતિકતા વિનાનો વ્યાપાર. વર્શિપ વિધાઉટ સેક્રિફાઈસ, બલિદાન વિનાનું શ્રદ્ધા.
આ બધું નકામું છે, આ બધું પાપ છે. એટલે આ દરેક સાથે 7 વાક્યનો આપણે એથિક્સના પેપરમાં અને એસેના પેપરમાં ઉપયોગ કરી શકીએ છીએ અને આને યાદ રાખવા એક્ઝામમાં માર્ક ફેચ કરવા માટે ખૂબ જ મદદ સાબિત થાય છે. તો અહીંયા આપણે આજે આજનો સેશન પૂરો કરીએ છીએ.